सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाची में सदा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुम् अहमप्सु कौन्तेय रसोऽहमप्सु कौन्तेय रसोऽहमप्सु कौन्तेय रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः प्रभास्मि शशिसूर्ययोः प्रभास्मि शशिसूर्ययोः प्रभास्मि शशिसूर्ययोः प्रणवः सर्ववेदेषु प्रणवः सर्ववेदेषु प्रणवः सर्ववेदेषु प्रणवः सर्ववेदेषु शब्दखे पौरुषं नृषु शब्दखे पौरुषं नृषु शब्दखे पौरुषं नृषु मत्तः परतरम अन्यत किंचित न अस्ति મને છોડીને બીજું કશું છે જ નહીં એમ ભગવાન કહે છે. એટલે બાકી બધું દેખાય છે ઠીક છે, દેખાય છે તે બહુ સાચું હોતું નથી. હંમેશા ન દેખાય તે જ સાચું હોય છે. સૂત્ર દેખાય નહીં, મણકા દેખાય. તેથી બહુ સરસ ઉદાહરણ ભગવાને આપ્યું. મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા આઈવ. જેમ બધા જ માણાના મણકાઓ સૂત્રમાં પરોવેલા છે તે રીતના આખું જગત મારામાં પરોવેલું છે અને એ જ ખરો આધાર છે. મણકાઓનો આધાર છે સૂત્ર, અને સૂત્ર દેખાય નહીં એમાં જ મજા છે. જે કાર્યમાં સૂત્રધાર બહુ દેખાયા કરે તે કામ સારું થાય જ નહીં. તેથી સૂત્રધારની સમાધિ લાગવી જોઈએ, માણસ ખોવાઈ જવો જોઈએ. સાહિત્યકાર કાં તો કવિ બહુ જ કાવ્યમાં ડોકિયા કરે તો એ સારું નહીં. વાલ્મીકી રામાયણ છે, એમાં વાલ્મીકી દેખાય જ નહીં. વાલ્મીકીનું નામ નિશાન ક્યાંય ના આવે. પછી વિશ્વામિત્ર એને અંજલિ આપે, કૂજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખામ વંદે વાલ્મીકી કોકિલમ. એ વિશ્વામિત્ર કેવું પડે, વાલ્મીકી પોતે ના કે. ભારતની અંદર કવિઓ, લેખકો, સાહિત્યકારો, ઋષિઓ એનો ઇતિહાસ મળતો નથી. પાશ્ચાત્ય દેશોમાં પરફેક્ટ ઇતિહાસ મળે. એનું કારણ માણસ પોતાના વિશે લખવા ટેવાયેલો છે. ભારતના માણસને સંકોચ છે, હું મારા વિશે કેમ લખું. તેથી અહીંયા ઇતિહાસની અધુરાશ નથી, સમર્પણની સુવાસ છે. નહીં તો આપણા ઉપર એક આરોપ છે કે ભારતના માણસો ખબર જ નહીં પડે. શંકરાચાર્ય ક્યારે થયા એના માટે કેટલો બધો વાદ વિવાદ. કાલિદાસ એક હતા કે ત્રણ, તેના માટે વાદ વિવાદ. ઇવન કૃષ્ણ માટે 3 કૃષ્ણ થયા છે એમ કહેનારા માણસો બી છે. કોઈ 5000 વર્ષ કે છે, કોઈ 3500 વર્ષ કે છે, ખબર નહીં પડે. એનું કારણ પોતા વિશે લખવાની જ ટેવ નથી. અને એટલે જ વાંગ્મય શોભે છે. રામાયણમાં વાલ્મીકી સાઈડમાં રહી ગયા. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. વાલ્મીકીનો પત્તો જ નહીં. સૂત્રધાર છે, ન દેખાય તેનો બહુ મોટો મહિમા છે. તેથી આખું જગત અતિશય સુંદર લાગે છે. એનું કારણ જગદીશ એમાં ખોવાઈ ગયો છે. સૃષ્ટિનો સર્જક સૃષ્ટિને સર્જીને ખુદ ખોવાઈ ગયો. આખી સૃષ્ટિ બનાવી એણે અને ખોવાઈ ગયો. તો એના પરથી એક સંકેત આપણને મળે છે. ખોવાઈ ગયેલો માણસ કોને મળે? જે ખોવાઈ જાય તેને મળે. જ્યાં સુધી આપણે ખોવાતા નથી ભગવાન નહીં મળે. તેથી જેને ભગવાન પાસે જવું છે એને ખોવાઈ જતા આવડવું જોઈએ. આપણને પ્રગટ થતા બહુ આવડે છે, ખોવાઈ જતા આવડતું જ નથી. કામ કરીને ખોવાઈ જનારા મહાપુરુષો અને કામ કર્યા વગર પ્રત્યેક ઠેકાણે પ્રગટ થનારા આપણે. તેથી ભગવાનનું ને આપણું બહુ મોટું અંતર પડી ગયું છે. સૃષ્ટિનો સર્જક સૃષ્ટિને સર્જીને ખુદ ખોવાઈ ગયો તો ખોવાઈ જઈ મારે પણ સૃષ્ટિ સર્જક પાછો જોવો છે. બે ખોવાઈ ગયેલાઓનું જામે. ભગવાન ખોવાઈ ગયેલો છે. જેટલા સંતો ઋષિઓ મુનિઓ ખોવાઈ ગયા એ બધા ભગવાનને પામી ગયા. પંડને ખુએ તે પ્રીતમ પામતા. પોતાને ખોઈ નાખે તેને પ્રીતમ મળી જાય. તેથી જગતની કોઈ પણ શ્રેષ્ઠતમ વાત મેળવવાની હોય તો ખોવાઈ જતા આવડવું જોઈએ. ખોવાઈ જવાની કલા બહુ મોટી કલા છે. ચોમાસાના 4 મહિના ભગવાન સૂઈ જાય એટલે શું ખોવાઈ જાય. મેક્સિમમ કામ કરે છે આ 4 મહિનામાં. વરસાદ પાડવાનું મોટામાં મોટું કામ, આખું જીવન આપે છે. પણ તે જ વખતે હું સૂઈ ગયો તો એમ કહે છે. એનું કારણ યશ લેવો નથી એને. ખેડૂતની મહેનત, એનો પરિશ્રમ, એના ઉજાગરા, એણે બી વાવ્યું, એણે બધું કર્યું એટલે પાક થયો એમ કહીને ભગવાન આગા થઈ જાય. તેથી સંપૂર્ણ બધું એના હાથમાં છે. પાણી ન પડે તો ગમે એટલા બી વાવો થાય શું. વરસાદ એ જીવન છે. કહેવાનું તાત્પર્ય શું છે
કે જે કૃતિની અંદર કરતા ખોવાઈ જાય તેનું માધુર્ય પાંગરે. ત્યારે ખોવાઈ જવાની જે કલા છે, મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણી ગણાયું. ભગવાન સિવાય કશું છે જ નહીં. એકમાત્ર ભગવાન છે, બ્રહ્મ સત્ય જગન મિથ્યા, એકમેવ અદ્વિતીયમ. એ અને બીજો નહીં પાછો, એકમેવ નહીં, અદ્વિતીયમ. જો કેટલું વેદાંત પાવરફુલ લખે છે. એકમેવ એ એક જ છે, અહીંયા સંતોષ નહીં. દ્વિતીયમ ન, બીજું નથી પાછું. જેમ કોર્ટમાં પ્રતિજ્ઞા કરે ને, હું જે કંઈ કહીશ તે સાચું કહીશ અને સાચા સિવાય બીજું કંઈ કહીશ નહીં, એ પાછું કહેવું પડે. એનું કારણ એ તો સાચું બી કહીશ ને ખોટું બી કહીશ, ભેગું આવી જાય. તેથી હું જે કંઈ કહીશ તે સત્ય જ કહીશ અને સત્ય સિવાય બીજું કંઈ કહીશ નહીં, એમ બે બોલ્યા પછી પ્રતિજ્ઞા પૂરી થાય. તેમ ભગવાન એકમેવ છે પણ અદ્વિતીયમ, પાછું બીજું નહીં, એ ભેગું કીધું છે. એટલે મત્ત પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. મારા સિવાય કશું બીજું છે જ નહીં. અને આ બધું દેખાય છે તે મારા આધારે ઊભું છે. મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણાઈવ. સૂત્રની અંદર જેમ મણકાઓ, દોરીમાં જેમ મણકા પરોવાયેલા હોય, માળામાં સૂત્ર દેખાય નહીં, પણ મણકા બધા દેખાય. પણ એ મણકાને સૂત્રનો આધાર છે. સૂત્ર ખલાસ તો મણકા બધા વેરવિખેર. તેમ ઈશ્વરની પ્રતિષ્ઠા જ્યાં ન હોય ત્યાં બધું વેરવિખેર થાય. પછી એ પરિવાર હોય, સંસ્થા હોય, સમાજ હોય કે રાષ્ટ્ર હોય કે આખું વિશ્વ હોય, જ્યાં ભગવાનની પ્રતિષ્ઠા નથી. અને એટલે જ પ્રત્યેક સારા કામમાં સૌથી પહેલાં આપણે ભગવાનની પ્રતિષ્ઠા કરીએ છીએ. શ્રી ગણેશાય નમઃ, ત્યાંથી શુભ આરંભ થાય. વિઘ્નહર્તા ગણપતિને બોલાવ્યા પછી તમારા બધા જ કામો સફળ થાય. એનું કારણ પ્રમુખ સ્થાન એનું, અને એની નજર બધા ઉપર પડે. ભગવાનની દ્રષ્ટિ પડે ને તે કામ બગડે નહીં. તેથી પહેલો જ એને બેસાડવાનો, પછી છેલ્લે એને યાદ નહીં કરવાનો. પતી ગયા પછી પહેલે પણ એને જ યાદ કરવાનું, વચ્ચે પણ એની સાથે રહીને જ કામ કરવાનું, ને છેલ્લે પણ એનો જ આભાર માનવાનો. ઠીક છે, બાકી બધાના આભાર માનો, વ્યવહાર છે, પણ ખરો આભાર એનો. આપણે બધા જ માણસોનો આભાર માનીએ છીએ, આપણું સૌજન્ય છે. પણ ઈશ્વરની ઈચ્છા ન હોય તો એકે માણસ કામ કરી શકે નહીં. તમે જેને પ્રમુખ તરીકે બોલાવ્યા તે જ માણસ તે દિવસે માંદો પડે, શું કરો તમે? એને લખવાનો એટેક આવે, ઘરે સૂઈ જાય, તમારે મળવા જવું પડે, સભામાં ના આવે. તેથી ક્યાં સુધી ભગવાનની પહોંચ છે, એનો અર્થ આભાર નહીં માનો એમ નહીં, પણ મૂળ છે એને ભૂલો નહીં. પ્રમુખનો જરૂર આભાર માનો, ટાઈમ કાઢીને બિચારો તમારી પાસે આવ્યો છે, એના આભાર માનો સામે આપણને વાંધો નથી, પણ એના કરતાં મોટો એ બીજો માણસ જેણે મોકલાવ્યો એને, નહીં તો એ નહીં આવી શકતે. અને ઘણી વાર આવું થાય છે. સભાનું પ્રમુખ સ્થાન સોંપેલું હોય તે જ તેના જ ઘરે બધા સભાજનો એને મળવા જવું પડે. એનું કારણ પથારીમાં સૂઈ જાય, લકવો થઈ ગયો, ઉઠાતું જ નથી, હવે સભામાં શું આવે? તેથી બહારના બધા જ લોકોનો આભાર માનો, જરૂર માનો, એ મણકા છે, પણ સૂત્રને ભૂલો નહીં. તેથી બહુ મોટી પાયાની વાત ભગવાને આ શ્લોકમાં કરી. મત્ત પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. મારા સિવાય કશું જ નથી, અને માત્ર હું જ દેખાતો નથી, મણકાઓ બધા દેખાય. મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણાઈવ. પણ હવે આવું બધું અઘરું કામ હોય તો એમાં આપણને ભગવાન જ હેલ્પ કરે, બીજું કોણ હેલ્પ કરે? તેથી ભગવાન થોડાક સંકેત કરે છે, થોડા ઈશારાઓ કરે છે કે ભાઈ તમે ક્યાં ક્યાં મને જોઈ શકશો, જરા ટ્રાય કરો. અને એ જ ખરો માણસ કહેવાય, જે ઉપયોગી થાય, આપણને હેલ્પ કરે છે. તેથી ભગવાન કહે છે હું દેખાતો નથી, પણ જોવો હોય તો રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મી શશિ સૂર્યયો પ્રણવ સર્વવેદેશુ શબ્દખે પૌરુષમ નૃષુ. 7મા અધ્યાયનો આ નાનકડો વિભૂતિ યોગ છે. આ 4 શ્લોકમાં 10મો અધ્યાય આખો વિભૂતિ યોગ છે, પણ તેની થોડી ઝલક ભગવાન અહીંયા આપે છે, જે વિસ્તારથી પછી 10મા અધ્યાયમાં કહેવાના છે. પણ અહીંયા ભગવાન સંકેત કરે છે. રસોહમ અપ્સુ, અપ્સુ આપ એટલે પાણી. અપ્સુ હે કૌંતેય અપ્સુ અહમ રસઃ. હે કુંતી પુત્ર અર્જુન, જલની અંદર, પાણીની અંદર રસ હું છું. રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મી શશિ સૂર્યયો. શશિ અને સૂર્ય, ચંદ્ર અને સૂર્યમાં જે પ્રભા છે તે જ છે, તે હું છું. પ્રભાસ્મી શશિ સૂર્યયો. પ્રણવ સર્વ વેદેશુ. બધા વેદોની અંદર પ્રણવ ઓમકાર હું છું. શબ્દ ખે, ખ એટલે આકાશ, આકાશમાં જે શબ્દ છે તે હું છું. અને પૌરુષમ નૃષુ. નરવીરોમાં, નરોત્તમોમાં જે પૌરુષ છે ને તે હું છું. તેથી સંકેત દ્રશ્ય વસ્તુનો છે અને ઈશારો અહીંયા પણ અદૃશ્ય તરફ છે. તમને પાણી દેખાય છે, પણ પાણીમાં એલો રસ દેખાતો નથી. અપસુ, પાણીમાં હું છું એમ ભગવાને કીધું, પણ એ પાણી બહારની વાત થઈ પાછી, પણ એમાં રસ છે તે હું છું. એટલે ગયા શ્લોકમાં જે વાત કીધી એ અઘરી લાગતી હોય તો એને જરા સરળ બનાવવાનો પ્રયત્ન અહીંયા છે. પાણી આપણે પીએ છીએ એ ભૌતિક વાત છે,
અને પાણી પીવાથી આપણને જે આનંદની અનુભૂતિ થાય છે એ અદૃશ્ય છે, એ પરમાત્મા છે. પાણી પીધા પછી થતી રહેલી તૃપ્તિ, પાણી પીધા પછી મળતો રહેલો સંતોષ, એ તમે કોઈને કહી શકતા નથી, દેખાડી શકતા નથી. એ જ પરમાત્મા છે. ત્યારે પાણી તો પરમાત્મા છે જ, પણ એ થોડું સ્થૂળ છે, ભૌતિક છે. એની અંદર હજી જાઓ, કોઈ પણ શ્રેષ્ઠ વાતો દેખાઈ શકતી નથી. પાણી આપણને દેખાય છે, પણ પાણીમાં જે રસ છે ને, એ અનુભૂતિ છે. આપણે પાણી પીએ છીએ એ ભૌતિક ક્રિયા છે, પણ અંદરનો સંતોષ છે ને, એ અધ્યાત્મ છે. તેથી આત્મની અધિત્ય અધ્યાત્મ. દરેક વસ્તુમાં તમે જરા અંદર જવાનો પ્રયત્ન કરો. જેમ બહાર નજર છે ને, તેમ આંતરદ્રષ્ટિ હોવી જોઈએ. ત્યારે બહારની નજરે દેખાય તેને પાણી કહેવાય, અને અંદરની દ્રષ્ટિથી ખબર પડે એને તૃપ્તિ કહેવાય, સંતોષ કહેવાય. એ ખરો રસ છે. ત્યારે રસોહમ અપશુ કૌંતેય, જેટલા બી જલ પદાર્થો છે, પેય પદાર્થો છે, બધાની અંદર રસ હું છું, અને રસ દેખાતો નથી. કોઈ પણ વસ્તુ હોય, આ એક ટોકન તરીકે એમણે જલ લીધું, પણ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધી જ વાતો આવી રીતની છે. શ્રેષ્ઠ ઉન્નત ભાવો કદી દેખાતા નથી. સ્પર્શ પણ દેખાય નહીં. પ્રિયતમ અને પ્રિયતમા એકબીજાના પ્રેમમાં છે, બંને એકબીજાનો હાથ પકડીને બેઠા હોય. નવા નવા હોય ત્યારે કલાકો સુધી બેઠા હોય, દુનિયાને ભૂલી જાય, બ્રહ્મ સત્ય જગન મિથ્યા એવી અનુભૂતિ થાય. પણ એ સ્પર્શની અંદર જે આનંદ થાય છે ને, તે પરમાત્મા છે. તમે ડૉક્ટરને પૂછો, શું કહેશે? બંનેના હાથ છે, માં ચામડી છે, હાડકાં છે, લોહી છે, મજ્જા છે, ફલાણું, પતી વાત પૂરી થઈ ગઈ. એ આનંદ નથી. તેથી હાડકાં અને હાડકાં, ચામડી અને ચામડી આવી રીતના એકબીજાને મળ્યા છે, તો એ તો ભૌતિક વાત થઈ ગઈ. પણ એમાંનો જે આનંદ છે તે બે લોકોને જ ખબર છે, ત્રીજા માણસને ખબર પડે નહીં. તેથી પરમાત્મા છે ને આવી રીતનો વસેલો છે. તેથી રસો આમ આપશું કહું તે જીવનના જેટલા પણ રસો હશે એ બધું જ પરમાત્મા છે. અને આપણા તો ઉપનિષદો જાણ શું કે છે? રસો વૈ સહ, પરમાત્મા જ રસ છે પોતે. પાણીમાં રસ છે નહીં, પરમાત્મા જ રસ છે. તમને જીવનમાં રસ તો જ રહેશે જો પરમાત્મા હશે તો. એનું જ નામ રસ છે. જેના જીવનમાંથી પરમાત્મા ગાયબ, એનું જીવન નીરસ થઈ જાય. અબજો રૂપિયા હોય તો પણ જોઈ લો દુનિયા ફરીને ગમે ત્યાં. જેણે જીવનમાંથી ઈશ્વરને માઇનસ કર્યો તે માણસનું જીવન સરસ હોઈ જ શકતું નથી. ગમે એટલા બણકા ફૂંકતો હશે, પણ અંદરથી રડતો હશે. એનું કારણ રસ જ પરમાત્મા છે. જ્યાં સુધી પરમાત્મા જોડેનું અનુસંધાન નહીં, ત્યાં સુધી કોઈ વાતમાં રસ નહીં આવે. સ્વાદિષ્ટ વાનગીઓ સ્વાદિષ્ટ લાગશે નહીં, કોઈ કામમાં ઉત્સાહ રહેશે નહીં. બધા જ કામની અંદરનો રસ છે ને પરમાત્મા છે. રસોહમ અપશુ. અને સંસ્કૃતની મજા એક છે કે પાણી માટે પણ જીવન શબ્દ વપરાય છે. પાણીને સંસ્કૃતમાં જીવન કહેવાય છે. ત્યારે પાણીમાં રસ હું છું એનો અર્થ જીવનમાં પણ રસ હું છું. પાણી એટલે જ જીવન. અને પાણી વગરનું જીવન કામનું પણ શું? પાણી ગયે ને ઉબરે મોતી માનુષ ચૂન, રહીમન પાણી રાખીએ બિન પાણી સબ સૂન. એક વખત પાણી ગયું તો બધું ખલાસ. પાણી ગયે ને ઉબરે મોતી માનુષ ચૂન. પાણી ન હોય તો મોતી શોભે નહીં, પાણી વગરનો માણસ શોભે નહીં, અને પાણી વગર ચૂનાને પણ રંગ આવે નહીં. ત્યારે બધું જ પાણીદાર જીવનમાં હોવું જોઈએ. ત્યારે રસ છે ને એ ખરેખર પરમાત્માનો રસ છે. તેના જેના જીવનમાં પરમાત્માના હાથનો સ્પર્શ ને એ માણસ તમને રસિક જોવા મળશે, આનંદી જોવા મળશે. પણ થાય છે ઊંધું. વેદાંત વાંચનારા માણસોનું દાચું દિવેલ પીધા જેવું થઈ જાય. એનું કારણ વેદાંત પણ રસથી વાંચતા નથી, કંટાળીને વાંચે. કંટાળ્યા પછી જ વાંચવા જાય. થાકેલો માણસ વેદાંત વાંચવા જાય, દાંત બધા પડી ગયેલા, એ વેદાંતનું ક્વોલિફિકેશન. 80 વર્ષની ઉંમર થાય પછી વેદાંત વાંચવાનું. એટલે ચલાતું જ ન હોય, ધ્રુજતો જ હોય. પહેલેથી જ જો આવું કર્યું હોય તો આવા દિવસ કદાચ આવે બી નહીં. તેથી સરસ જીવન થવું જોઈએ. પરમાત્મા એનો અધિષ્ઠાતા છે. રસોહમ આપશું કૌંતેય. તમને ફૂલ દેખાશે, સૌંદર્ય દેખાતું નથી, એની સુવાસ દેખાતી નથી, ત્યાં પરમાત્મા છે. ફૂલ એ ભૌતિક છે. ત્યારે ભૌતિક તરફ સંકેત અને અદૃશ્ય તરફ ઈશારો. દ્રશ્યથી અદૃશ્ય સમજાવવાનું હોય. શિક્ષણ શાસ્ત્રનો બી આ નિયમ છે, ફ્રોમ નોન ટુ અનનોન. ફૂલ તમને નોન છે, સુવાસ અનનોન છે, પણ સુવાસની અનુભૂતિ ફૂલ પાસે જઈને મળે તેથી ફૂલ તરફ સંકેત કરવાનો. ત્યારે આ દેખાડવાની એક પદ્ધતિ છે. ત્યારે બહુ સરસ પદ્ધતિ પરમાત્મા અપનાવે છે. રસોહમ અપશુ કૌંતેય. પાણીમાં કાં તો બધા જ પેય પદાર્થોમાં રસ પરમાત્મા છે. ગમે એટલા તમે પીણા પીઓ,
પણ પાણી જેવું એક પણ સુંદર પીણું નહીં. તમને જે સંતોષ પાણીથી મળે છે ને, પાણીના બદલે બીજું કંઈક પી જુઓ, ગમે તેટલું પીઓ, પાણી વગર સંતોષ નહીં થાય. તેથી અપસુ, પાણીની અંદર પરમાત્મા વસેલો છે. તત જલાન, મનુ ભગવાન તો કહે છે આખી સૃષ્ટિ જલરૂપ હતી અને પછી ધીરે ધીરે બધું નિર્માણ થયું. તેથી જલ એ પરમાત્માનું સ્વરૂપ છે. અરે કોઈ પણ તમે પીણું પીઓ પણ એ પાણીનું સબસ્ટિટ્યુટ થઈ શકતું નથી. અને મોટા ભાગે બધા પીણાઓમાં પાણી પાછું હોય જ છે. પાણી વગર પીણા બનતા નથી. અને કોઈ જ પીણું પાણીને બદલે સબસ્ટિટ્યુટ ચાલી શકતું નથી, અવેજીમાં ચાલે નહીં. તમને તરસ લાગી છે પાણીની, દૂધ પી જાઓ, કાંઈ વળે નહીં. તેથી પાણી એ સર્વસ્વ છે, પાણી એ રસવાન છે, પાણી એ પરમાત્માનું સ્વરૂપ છે. રસો વૈશ, ત્યાં સુધી ઉપનિષદો આ વાતને ખેંચે છે. એનો અર્થ આંતરિક બધી જ અનુભૂતિઓ પરમાત્માના સ્વરૂપની ઝાંખી કરાવે છે. ત્યાં સુધી જવાની માણસે તૈયારી રાખવી જોઈએ. આપણે ફૂલ સુધી અટકી જઈએ છીએ, આગળ વધતા નથી. ભૌતિક સૌંદર્યમાં આપણે ગૂંચવાઈ જઈએ છીએ. એ જ સૌંદર્ય કરતાં જરા આગળ વધીએ તો પરમાત્માના દર્શન થાય. અને એટલે જે કવિએ બહુ સરસ વાત કીધેલી, એક સુંદર સ્ત્રીને જોયા પછી ત્યાં અટક્યો નહીં. સુંદર સ્ત્રી આ તો સ્થૂળ છે, આ તો શરીર છે, જરૂર એમાં પણ ભગવાનની કલા છે, એની ના નહીં. પણ સૂત્ર પાછળ દેખાતું નથી. આ મણકો દેખાય છે, આ સ્ત્રી ઊભી છે ને, મણકો છે, અંદર સૂત્ર બીજું છે. એ નીકળી જાય તો એ મરદું થઈ જાય, એને બાળી નાખવી પડે, ગમે એટલી સુંદર હોય. તેથી સુંદર સ્ત્રી છે તે મણકો છે અને અંદરનું સૂત્ર છે એ પરમાત્મા છે. તેથી કવિ બહુ સરસ લખ્યું કે તુજે દેખ કર જગવાલે પર યકી નહીં ક્यों કર હોગા, જિસકી રચના ઇતની સુંદર વો કિતના સુંદર હોગા. ત્યાં સુધી વધવું જોઈએ આગળ. રચના દેખાય છે, રચનાકાર દેખાતો નથી. ત્યારે રચનાથી રચનાકાર સુધી જવાની યાત્રા એ જ પરમાત્મા તરફની યાત્રા છે. અને ભગવાન કૃષ્ણ પોતાના સ્વમુખે કે ને પછી બીજા કોઈના સેન્કશનની જરૂર નહીં. તમે જરા અંદર જવાનો પ્રયત્ન કરો, ફૂલ પાસે અટકો નહીં, એની પાછળ જાઓ. સુંદર સ્ત્રી પાસે અટકો નહીં, એની પાછળ જાઓ. કોઈ સરસ સાહિત્યની કૃતિ વાંચી ત્યાં અટકો નહીં, જરા એનાથી ઊંડા જાઓ. તો માત્ર તમે સાહિત્યના વાચક કે ભાવક નહીં, સર્જક બની જશો. અભિવ્યક્તિ કરી શકો કે ન કરી શકો. પ્રત્યેક માણસના જીવનમાં એક કવિતા હોય છે. ભલે બધા કવિતા લખતા ન હોય, લખવું હોય તો અભિવ્યક્તિ છે, પાછું સ્થૂળ રૂપ આવ્યું. શબ્દો હંમેશા અધૂરા છે, અનુભૂતિ સુધી શબ્દ પણ પહોંચતા નથી. પણ પ્રત્યેક માણસના હૃદયમાં એક કવિ બેઠેલો છે. પણ ત્યાં સુધી પહોંચવાની તૈયારી માણસે રાખવી જોઈએ. વાંચતી વખતે આટલું ઊંડાણ સાધવું જોઈએ. એક સાહિત્યકારે બહુ સરસ કહ્યું હતું કે તમે કવિતા સાંભળવા જાઓ ત્યારે તમારે પણ કવિતા ભેગી લઈ જવી પડે. તમારા પાસે જો કવિતા ન હોય તો કોઈ કવિની કવિતા તમને સ્પર્શશે નહીં. બહુ મોટી વાત છે. કવિતા સાંભળવા માટે કવિતા સાથે લઈને જવું જોઈએ, કવિ હૃદય હોવું જોઈએ. તેથી અનુભૂતિ છે ને એ પરમાત્માનો સ્પર્શ છે. રસોહમ અપસુ કૌંતેય, હું રસ છું એમ કહીને ભગવાને બહુ મોટી વાત કરી છે. અને રસ વગરનું જીવન નિરસ થાય. આજે 90 નહીં, 99% નહીં, 99.99 કહીએ તો પણ ચાલે, એમાં બધા લોકોનું જીવન નીરસ છે. કોઈના જીવનમાં રસ નથી. બધા થાકી ગયેલા, હાંફી ગયેલા, કંટાળી ગયેલા, પરાણે દિવસો ખેંચતા રહેલા, ધંધાથી કંટાળેલા, કામથી કંટાળેલા, કુટુંબથી કંટાળેલા, સંબંધોથી કંટાળેલા, પ્રવાસથી કંટાળેલા, જ્યાં જુઓ ત્યાં ભીડ ગીર્દી. પછી સરસ જીવન રહે ક્યાંથી? પણ આ બધાની વચ્ચે પણ જીવન સરસ રહે. જે વાતાવરણમાં આપણે જીવતા હોઈએ છીએ એ જ વાતાવરણમાં મહાપુરુષો જીવે છે ને એ જ હવામાંથી શ્વાસ લે છે, છતાં એમનું જીવન સરસ થાય છે. એનું કારણ રસ ક્યાં છે તે એમને ખબર છે. આપણે ભલતે જ ઠેકાણે રસ શોધીએ છીએ અને એમને સાચા રસનો સ્ત્રોત ખબર છે. તેથી અનુભૂતિ સિવાય આનંદ નથી. રસોહમ આપશું કૌંતેય, આપશું એટલે પાણી, પાણીની અંદર હું રસ છું. પાણી એટલે જીવન, જીવનમાં પણ હું રસ છું. અને રસ હંમેશા અદૃશ્ય હોય, દેખાય નહીં. દેખાય છે તે પાણી છે, નથી દેખાતો તે રસ છે. દેખાય છે તે મણકા છે, ન દેખાય તે સૂત્ર છે. તેથી ઉપરના શ્લોકના અનુસંધાનમાં જ આ વાત ચાલતી રહેલી છે. તેથી મણકા અને સૂત્ર એ બે વાતો સાથે રાખો તરત ખબર પડે છે. પાણી એટલે મણકો અને રસ એટલે સૂત્ર. પછી અંદર જે સૂત્ર છે પરમાત્મા, આખા વિશ્વનો સૂત્રધાર જ પરમાત્મા છે. દેખાતો નથી માટે માણસો ભ્રાંતિમાં આવી જાય છે. અને કેટલાક પછી ભગવાન દેખાતો નથી તો પોતે ત્યાં ગોઠવાઈ જાય. ચાલો એ છુપો છે તો આપણે થઈ જઈએ, પણ થવાય ખરું? તેથી ભગવાન થઈ બેસનારા ઘણા માણસો છે, પણ એને પણ રસ ખબર નથી જીવનનો. ભગવાન થવામાં આનંદ નથી, ભગવાન ના થઈ જવામાં આનંદ છે. નાનો ખૂબ છતાં હું તારો, તવ શક્તિ અભિમાન પ્રભુ તવ ભક્તિ અભિમાન, એકલ તારા કાજે અર્પી દેવા પ્રાણ, જય યોગેશ્વર ભગવાન.
તેથી પરમાત્મા સૂત્રરૂપ છે. જે દિવસે આપણને સૂત્ર થવાનું મન થયું ને તે દિવસે આપણે ખલાસ થયા. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? સૂત્રાત્મા, અંદરનો રસ, અનુભૂતિ, આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. અને એટલે જ રોજ 5, 10, 15 મિનિટ પણ ભગવાન પાસે બેસવું જોઈએ. ભલે ધ્યાન લાગે કે ના લાગે, ઓછા નામે એટલું સાનિધ્ય તો મળશે. તમે સારા માણસ પાસે બેસો ક્યારેક 5, 10 મિનિટ, આનંદ આવે છે કે નહીં? તમે ભલે એની વાતો માનો કે ન માનો, જીવનમાં ઉતારો કે ન ઉતારો, પણ એટલો ટાઈમ તમારો આનંદમાં જશે. તો ભગવાનની વાત કરનારો એકાદ માણસ પણ જો 10 મિનિટ સારો લાગે તો ભગવાન કેટલો સારો હશે. એટલે ધ્યાન ત્યાં પહોંચવું જોઈએ. સાંભળનાર પાસે બી અટકો નહીં. આપણે ત્યાં અટકી જઈએ છીએ, આગળ વધતા નથી. જેમ સ્ત્રી પાસે ના અટકાય, એના નિર્માતાને જોવો જોઈએ. સાહિત્યની કલાકૃતિ, એની પછવાડીનું પ્રેરક બળ જોવું જોઈએ. તેમ વક્તા જ્યારે બોલતો હોય ત્યારે એની વાણીમાંથી વહેતા પરમાત્માને જોવો જોઈએ. વક્તાને જોવામાં આપણે થાપ ખાઈ જઈએ છીએ. ભલે બેઠો છે, માધ્યમ છે, એના માટે માન હોય, આદર હોય, સવાલ નથી, પણ એ જ ભગવાન છે માની લેવાની ભૂલ નહીં કરવાની. એનું કારણ આગળની યાત્રા અટકી જાય. તેથી ગુરુદ્વાર, હરિદ્વાર એ શબ્દો બહુ સારા છે. એ વચ્ચેનો માણસ ખાલી દ્વાર છે. દ્વાર જ મૂર્તિ બની જાય તો બધી ગરબડ થઈ જાય. તેથી ભગવાન બહુ સ્પષ્ટ કહે છે, પાછળની અનુભૂતિ છે બહુ મહત્વની વાત છે. ત્યાં અટકો નહીં, એનો આનંદ લો જરૂર, સવાલ નથી, પણ ત્યાં અટકાય નહીં. ફૂલ મને ગમે છે, પણ એ ફૂલની પછવાડે સુવાસ છે, અને સુવાસ મૂકનાર કોઈ છે. ચતુરસ ચતુરાનનઃ. કેવી રીતની સુવાસ મૂકી હશે આ પ્રશ્ન છે. કેટલા રંગો પૂર્યા હશે. મોરપીંછ આપણને ગમે, પણ કેવા રંગ પૂર્યા હશે. એકાદ ચિત્રકારને મોરપીંછ બનાવવાનું કોઈ નાકમાં દમ આવે છે, કેટલા રંગ ભરવા પડે છે. અને આણે હજારો લાખોના હિસાબે મોરપીંછ બનાવી નાખ્યા છે. પણ મોરપીંછ જોતી વખતે આપણને એ બનાવનાર યાદ આવતો નથી. તેથી હંમેશા જરા આગળ વધો, થોડી યાત્રા આગળ કરો. ફૂલ જોયો, આગળ વધો. સ્ત્રી જોઈ, આગળ વધો. સારો વક્તા જોયો, આગળ વધો. ત્યાં પૂર્ણ વિરામ નથી, અલ્પ વિરામ છે. તો એ વચ્ચેની વસ્તુ, વિચાર કાં તો વ્યક્તિ પરમાત્માને પામવાનું માધ્યમ બની જશે. ફૂલ પાસે અટકશો તો આગળ નહીં વધો, ફૂલને માધ્યમ બનાવો. સ્ત્રી પાસે અટકશો તો આગળ નહીં વધો, એને માધ્યમ બનાવો. સાહિત્યકાર પાસે અટકશો તો નુકસાન થશે, માધ્યમ બનાવો એને. વક્તા સારું બોલે, ચોક્કસ માધ્યમ બનાવો. કોને? પ્રભુને જોવાનો. તેથી વચ્ચે દ્વાર છે ને આપણે દ્વારને જ, મુકામને જ આપણે મંજિલ સમજી લઈએ છીએ. મંજિલ હોતી નથી. જ્યાં પહોંચવાનું છે ત્યાં રસ્તામાં ઘણા મુકામ આવે, અને પ્રત્યેક મુકામને આપણે મંજિલ માનીને ત્યાં જ આરતી ઉતારવા લાગીએ છીએ. પરિણામે આગળની યાત્રા અટકી જાય છે. તેથી પાછળની જે વસ્તુ છે એ બહુ મહત્વની છે. એટલે જ ભગવાને પહેલા સૂત્રનું રૂપ આપ્યું, મણકા અને સૂત્ર. એના પરથી પછી આખું ભાષ્ય ચાલે છે. ત્યારે રસોહમ અપસુ કૌંતેય પ્રભાષ્મી શશી સૂર્યયો. સૂર્ય ચંદ્રમાં જે તેજ છે તે મારું છે. સૂર્યને પગે લાગો પણ અટકો નહીં, એમાં તેજ પરમાત્માનું છે. શશીને પણ નમસ્કાર કરો. સૂર્ય ચંદ્ર બહુ મહાન છે, બહુ મોટી સેવા કરે છે, પણ એના માધ્યમથી ભગવાન સેવા કરે છે. માધ્યમ છે. પુષ્ણામી ચૌષધિ સર્વા સોમો ભૂતવા રસાત્મક. સોમ થઈને, ચંદ્ર બનીને બધી જ ઔષધિઓને હું પુષ્ટ કરું છું. ઔષધિ એટલે દવા નહીં, ઔષધ એટલે અન્ન. ઔષધિ ફલપક્વાંતઃ. તેથી ઔષધિ એટલે અન્ન. આવી રીતનું શાસ્ત્રોમાં લખાણ છે. આપણું જે અન્ન તૈયાર થાય છે ને એને ચાંદની જોઈએ. ખેતરની અંદર રાતના ચાંદની પડે, એમાંથી અન્નમાં મીઠાશ આવે છે, પુષ્ટ થાય. પુષ્ણામી ચૌષધિ સર્વા સોમો ભૂતવા. સોમ એટલે ચંદ્ર. ત્યારે ચંદ્ર બનીને બધા અનાજને પુષ્ટ કરે છે પરમાત્મા. આપણે ચંદ્ર પાસે અટકી જઈએ. ચંદ્ર એ માધ્યમ છે, એની પાસે શીખવાનું. ચંદ્ર પાસે ઘણું શીખવા જેવું છે. ચંદ્ર છે ને એ ઉદાર છે, કર્મયોગી છે, સ્થિત પ્રજ્ઞ છે. ઘણી બધી વાતો છે, મુખ્ય 3 વાતો ચંદ્રમાં આપણે જોઈએ તો એની પાસે ઔદાર્ય છે. આપતો જ જાય, આપતો જ જાય, આપતો જ જાય. શુદ્ધ પક્ષમાં કમાવે, પૂર્ણિમાનો ચાંદ પૂરો થાય, વધમાં આપવા લાગે, અમાસે ખાલી થઈ જાય, પાછું કમાવાની શરૂઆત. એટલે બીજના ચંદ્રની પૂજા. બીજનું મહત્વ આટલા માટે. બીજનો ચાંદ ભલે નાનો હોય પણ પૂજાય. મુસલમાનો તો દૂધ કા ચાંદને જ માને છે. તેથી બીજનો ચંદ્ર બહુ જ મહત્વનો. આમ પણ અમાસે દેખાયો નહીં, તેથી બીજમાં વધારે કિંમત હોય. તેથી બહુ દેખાયા ન કરવું, થોડું ઓછું દેખાવ, તમારી કિંમત વધે. લઘુ શશી દ્વિતીય ચા વંદિતી લોક ભાવે મણહુની સખિયારે દૂરદેશી રહાવે. લઘુ શશી દ્વિતીય ચા. બીજનો ચંદ્ર બહુ નાનો હોય પણ વંદિતી લોક ભાવે, બધા પગે લાગે. એનું કારણ કાલે જોવા નહીં મળ્યો.
તેમ તમારે પણ તમારો ભાવ પ્રેમ ટકાવવો હોય ને તો ક્યારેક ક્યારેક જરા આગા થઈ જાઓ, ભાવ વધે. અતિ પરિચયાદ અવજ્ઞા. તેથી બીજનો ચંદ્ર વખણાય શા માટે? કર્તૃત્વની દીક્ષા આપે છે, પાછી કમાવાની શરૂઆત. રાવણે સીતાને પૂછેલું, તારા મારામાં ને રામમાં ફરક શું? જો માણસ પાગલ થાય કેવો પાગલ થાય. સીતા જેવી સતી સ્ત્રી તેની સામે જ પ્રશ્ન પૂછે છે ને પોતાને ને રામને કમ્પેર કરે છે. હવે ક્યાં રામ ને ક્યાં તું, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી. પણ માણસનું મગજ ફાસ્ટ થઈ જાય, તેથી પોતાને ભગવાન નહીં, ભગવાન કરતાં મોટો સમજે. ત્યારે સીતાને જ પૂછવા લાગ્યો કે રામમાં ને મારામાં ફરક શું? ત્યારે સીતા પણ બહુ બુદ્ધિમાન હતી. પાલયિષ્યતિ મેદિની, વિશ્વાસ, વસિષ્ઠને આટલો વિશ્વાસ છે. આ તો સીતા વનમાં જોડે ગઈ, જવાનું હતું નહીં એને, રામને વનવાસ ખાલી. સીતા અને લક્ષ્મણ તો જોઈન થયા છે પછી, પણ ભરતને રાજગાદી અને રામને 14 વર્ષ વનવાસ, આટલી જ વાત નક્કી હતી. પણ રામ જો વનમાં જશે તો રાજ્ય કોણ કરશે? આ પ્રશ્ન ઉભો થયો. ત્યારે વસિષ્ઠ જેવો ઋષિ કહે છે સીતા રાજ કરશે, એમાં છે શું? કલ્પના કરો કેટલો વિશ્વાસ છે. વસિષ્ઠ કોઈ રસ્તા ઉપરનો માણસ નહીં હતો, કિંગ મેકર હતા એ પોતે. તેથી એ કહે છે પાલયિષ્યતિ મેદિની, આ પૃથ્વીની રક્ષા સીતા કરશે, ચિંતા જ કરો નહીં. આટલી બુદ્ધિમતી સીતા હતી. ત્યારે સીતા રાવણને કહે છે કે તારામાં અને રામમાં ફરક શું? તો રામ છે ને એ બીજનો ચંદ્ર છે ને તું પૂર્ણિમાનો ચંદ્ર છે. રાવણ ખુશ થઈ ગયો કે સીતા મને રામ કરતાં મોટો માને છે. રામ આવડો આમ તો બીજનો ચંદ્ર છે ને હું પૂર્ણિમાનો ચંદ્ર છું. ત્યારે સીતા પછી હસે છે. રાવણ કે કેમ હસે છે? તો હું તને અક્કલવાળો માનતી હતી, પણ તું આટલો બુદ્ધુ છે મને ખબર નહીં હતી. તે વેદોને સ્વર આપ્યા એટલે તું બહુ મોટો બુદ્ધિમાન છે, પણ તારામાં આટલી અક્કલ નથી. કે કેમ? તો પૂર્ણિમાનો ચાંદ આવતીકાલથી ખલાસ થાય અને બીજનો ચાંદ વધતો જાય, તારા દાડા ભરાયા છે. ત્યારે રાવણને ભાન થયું. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે પૂર્ણિમાનો ચાંદ મોટો થાય પણ પછી એ બધું રાખતો નથી, આપતો જાય. સ્થાને ભવાનેક નરાધિપસ્ત્વમ અકિંચનત્વમ મખજમ વ્યનક્તિ પર્યાય પીતસ્ય સુરૈર્હિમાંશો કલાક્ષય શ્લાઘ્ય તરોહિ વૃદ્ધે. કાલિદાસે બહુ સરસ લખ્યું છે એના માટે. ચંદ્રનો કલાક્ષય એની વૃદ્ધિ કરતાં પણ વધારે શોભે છે. જો કાલિદાસને ઉપમાઓ કેવી હાથ વગી છે. આ ઉપમા એને ક્યાં આપી છે ખબર છે? રઘુ રાજાએ બધું દાનમાં આપી દીધેલું. રઘુવંશી કાં તો રઘુકુળના લોકોએ સોનાના કાન કરીને સાંભળવા જેવી વાત છે. જે લોકો પોતાને રઘુવંશી કેવડાવે છે ને, તેને તો રઘુવંશ ઓછામાં વાંચવું જ જોઈએ. એટલે કહેવાનું તાત્પર્ય બધું જ દાનમાં આપ્યું. અને પછી વર્તંતુના આશ્રમનો શિષ્ય કૌત્સ એની પાસે માગવા આવે છે, અને તે પણ 14 કરોડ સોનામાં. ગુરુએ 14 વિદ્યા મને આ ભણાવી છે, એક એક વિદ્યાની કરોડ સોનામાં આપું તો પણ ઓછું છે. ત્યારે 14 કરોડ સોનામાં ગુરુને હું આપીશ. ને આટલી બધી માગ પૂરી કોણ કરે? તો રઘુ આટલો ફેમસ હતો, એની પાસે ગયા પછી કોઈ માણસ નિરાશ થઈને પાછો જાય નહીં. પણ રઘુ પાસે જ્યારે જાય છે ને ત્યારે દ્રશ્ય કેવું જુએ છે? મધુપર્ક પૂજા થાય ઋષિઓની, તપોવનના, સ્નાતકોની, તો માટીના વાસણમાં એની પૂજા કરે છે. એટલે એની પાસે હવે સોના ચાંદીના વાસણ પણ નથી. આટલું બધું આપી દીધેલું. જો દાનની કેટલી પરાકાષ્ઠા છે, બધું જ આપી દીધેલું, કશું રાખેલું નહીં. હવે શું માગવાનું એની પાસે? પણ છતાં કૌત્સના વખાણ કરે છે કે તું એકમાત્ર રાજા, સ્થાને ભવાન એક નરાધિપસ્ત્વમ, તારી પાસે એક નરાધિપત્વ છે. હા, તું શોભે છે. કોની જેમ? વદ પક્ષના ચંદ્રની જેમ. આપીને ખલાસ થયેલો વદ પક્ષનો ચંદ્ર પૂર્ણિમાના ચાંદ કરતાં પણ વધારે સારો લાગે છે. તેથી પર્યાય પીતસ્ય સુરૈર્હિમાંશો કલાક્ષય શ્લાઘ્ય તરોહિ વૃદ્ધે. આ જોયા પછી કાલિદાસ પાસે નતમસ્તક થવાનું મન થાય કે સામે દ્રશ્ય જોયા પછી કેવી ઉપમાઓ સૂજે છે એને. અને આવી તો શ્લોકે શ્લોકે ઉપમાઓ છે. હજારો ઉપમાઓ કાલિદાસના સાહિત્યમાં મળશે. અને એટલે લખી નાખ્યું એ લોકોએ ઉપમા કાલિદાસ છે. કાલિદાસ જેવી ઉપમા આપનારો હજી સુધી પાક્યો નથી બીજો. 12મી સદીમાં કાલિદાસ થયો, 800 વર્ષ થયા, પણ આવી ઉપમાઓ હજી કોઈને સૂઝતી નથી. દ્રશ્ય જોયું ને તરત સરખાવી આપે, તરત ને તરત. તેથી દાન આપી ચૂકેલો રઘુ કેવો લાગે છે? તો પોતાની કલાઓ દેવતાઓને પીવડાવીને ક્ષીણ થયેલો ચંદ્ર જેમ શોભે છે તેમ તમે શોભો છો. કલાક્ષય શ્લાઘ્ય તરોહિ વૃદ્ધે. તેથી અમાસે ખાલી થાય અને બીજથી પાછું કમાવા લાગે. આટલો ઉદાર છે. પણ એક વાત ધ્યાન રાખો, ઉદારે ક્યાંથી આવે? કર્તૃત્વમાંથી આવે. કમાવી શકે તે જ માણસ આપી શકે. જેને કમાવતા આવડતું નથી તે ઉદાર હોઈ જ શકતો નથી. કોઈ કાકા મામા કે માસી મરી ગયા, એનો વારસો મળ્યો, દાન શું કરે?
એનું કારણ દાન આપી દે તો બીજી માસી વળી કોને ખબર ક્યારે મારે ને ક્યારે પૈસો મળે. તેથી મામા માસી મારે તેના વારસાઓ લઈને બેઠેલા માણસો દાન નથી કરી શકતા. એ વારસા મેળવેલા માણસો વાસી અન્ન ઉપર જીવે છે અને કોઈ જ સારી વાતો વાસી અન્ન ઉપર નપતી નથી. ગાંધીજીએ એક બહુ મોટી વાત કરી નાખેલી કે જ્યાં ફંડ હોય ત્યાં બંધ થાય. ફંડ એટલે વાસી થઈ ગયેલો પૈસો. કેવળ વ્યાજ ઉપર નભતી સંસ્થામાં સત્વ રહી જ શકતું નથી. એનું કારણ કાર્યકરો નિષ્ક્રિય બની જાય. ફંડ છે, સંસ્થા ચાલે, આપણે કામ કરીએ કે ના કરીએ. તેથી આળસુઓની ઓલાદ ભેગી થઈ જાય. પણ જ્યાં ફંડ જ ન હોય તો કાર્યકરને સક્રિય અને એક્ટિવ રહેવું પડે. આપણા કામ જોઈને સમાજ પૈસો આપશે, પૈસો છે જ નહીં. તેથી કેવળ વ્યાજ ઉપર નપતો માણસ કે કેવળ વ્યાજ ઉપર જીવતી સંસ્થા કોઈ દિવસ જીવંત હોતી જ નથી. અને મનુ ભગવાન ત્યાંથી લખ્યું છે, કેવળ વ્યાજ ઉપર જીવતો હોય તે માણસના ઘરે જમો નહીં, તમારું મન ખલાસ થશે. એનું કારણ સ્થગિત થઈ ગયેલો, સડી ગયેલું પાણી છે, બંધિયાર થઈ ગયો આ માણસ. ગતિમાન હોવો જોઈએ. વ્યાજનો વ્યવહાર ખરાબ નથી, પણ કેવળ વ્યાજ, બીજું કશું જ નહીં, તો લાઈફ ખરાબ થઈ જાય. તેથી 5-25 બીજા કામ કરતો હશે ને થોડીક સલામતી માટે કોઈ રકમ વ્યાજે મૂકીશું તો કે આપણે તો એટલો બધો વિરોધ નથી, પણ બંધિયાર પાણી થઈ ગયું કે સડે એમ જીવન પણ વહેતું હોવું જોઈએ. તેથી કર્તૃત્વશીલ માણસ હોય. જો જેટલી સંસ્થાઓમાં ફંડ થયા છે ત્યાં કોઈ ભલીવાર હોતું નથી. શા માટે કામ કરવાનું? કરોડો રૂપિયાનો ફંડ છે, એના વ્યાજ ઉપરથી સંસ્થા 100 વર્ષ ચાલશે, આપણને જોવાની જરૂર નહીં. હવે જ્યાં માણસો મરી જાય તો સંસ્થા કેવી રીતે જીવે? પૈસો જળ છે, ચેતના નહીં આપી શકે, ચેતના માણસ જ આપશે. તો માણસોને જીવતા રાખવા હોય ને તો સલામતી બહુ શોધો નહીં, સાહસથી જ માણસ જીવે ને સાહસથી સંસ્થાઓ જીવે. અને આવી રીતના માણસોની સંસ્થાઓ જીવતી જોવા મળે તો સાહસથી જીવતો હોય. આવા જ માણસોનું જીવન જીવતું જોવા મળે છે, સાહસથી જીવે. સાહસમાં લાઈફ છે, સલામતીમાં સડો છે. તેથી ચંદ્ર પોતાની સલામતી શોધતો નથી. બધું અમાસે આપી દીધું ને પાછું બીજથી કમાવાની શરૂઆત. તેથી કમાવતો જાય, આપતો જાય, કમાવતો જાય, આપતો જાય. આવી રીતનો માણસ હોય ને જીવતો માણસ કહેવાય એને. તેથી વાસી અન્ન ઉપર કોઈ સારી વાતો નપતી નથી. પછી એ વ્યક્તિ હોય, વિચાર હોય, સંસ્થા હોય, કોઈ પણ હોય, જીવંત પ્રવાહ હોવો જોઈએ. ઘણા બધા જગતમાં સારા કામો ચાલતા હોય, પછી એકાએક આર થઈ જાય ને પતી જાય. 2, 5, 10 વર્ષમાં ઘણા ખલાસ થઈ જાય. દસકા 2 દસકામાં કામો વિટાઈ જાય. એનું કારણ માણસો જીવતા રહ્યા જ નહીં. એકાદ જીવંત માણસની આસપાસ આ બધા રાસ રમતા હોય, માણસ ગયો એટલે પતી ગયું. પછી બધા મરદા, કોઈનામાં ચેતના જ નહીં, પ્રાણ જ નહીં. તેથી જીવતા માણસો બહુ જ મહત્વના છે. એક એક માણસ જીવતો હોવો જોઈએ. જો આપણા શરીરના બધા અંગો જીવતા છે. આંખ મરી જાય મજા નહીં આવે, આંધળો માણસ આમ અથડાયા કરે, પગ તૂટી જાય, ચાલવાની એટલી મજા નહીં આવે. પછી લંગડાતા ચાલે, એવા લંગડાતા ઘણા કામો ચાલતા હોય. લંગડાતા ને ખેંચાતા ને ઘસડતા ચાલુ, એનું નામ જીવન નથી. એકે એક અંગની અંદર સત્વ હોવું જોઈએ. તેથી તેજ ક્યાંથી આવે છે? સાહસમાંથી આવે છે. ત્યારે કર્તૃત્વ છે, ઔદાર્ય છે અને સ્થિત પ્રજ્ઞતા છે. શુદ્ધ પક્ષમાં બધા ચાંદની જોવા જાય, વદમાં કોઈ જાય? વદ 8મ, વદ 10મ, એકલો ચંદ્ર આકાશમાં ફરતો હોય રાતના 2, 3, 4 વાગે. કોઈ યોગીઓ જોતા હશે, બાકી દુનિયાની ઉપેક્ષા કરે. ચંદ્રને પરવા નથી. કોઈ ફરવા આવે, ચાંદની જુએ, વખાણ કરે, નમસ્કાર કરે, ઠીક છે. કોઈ ન જુએ તો વાંધો નહીં. આવા લોકોનું તેજ ટકે. એનું કારણ એ તેજ પોતાના કર્તૃત્વનું છે, દાતૃત્વનું છે, ઔદાર્યનું છે, લોકોને બતાવવા માટેનું નથી. લોકોને બતાવવા માટેનું હોય તો લોકો નહીં જુએ, ત્યારે માણસ નિરાશ થઈ જાય. ઘણા લોકોને બહુ બેચેની થાય. આપણે કેમ અલોપ થઈ ગયા, પછી એકાદ કાર્યક્રમ ઊભો કરે પાછું ગાજવા માટે. તો શું ખાલી વાગતા રહેવાનું છે? આપણે ખાલી વાગ્યા જ કરે અને ઘંટ કહેવાય. આવી રીતના ઘણા ઘંટ હોય, વાગ્યા જ કરે, અવારનવાર પાછું વગાડે, શાંત નહીં પડી જાય એટલા માટે. એટલે તું કાયમ જીવતો હોવો જોઈએ. ઘંટ શું વગાડવાનો એકાદ વખત? તેથી વર્ષે 2-4 ફંક્શન એવા કરે કે પાછું આમ છાપાઓમાં ધમધમાટ નામ ચાલુ થઈ જાય. અમે જીવતા છીએ એ દેખાડવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ દિવસ આપણે ઉઠીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, ફરીએ છીએ, જમીએ છીએ, જીવતા છીએ. એમાં દેખાડવાનું શું હોય? દેખાડવું ક્યારે પડે? મરી ગયા હોય તારે જીવતા છીએ એમ કહેવાની મહેનત કરવી પડે. તેથી જીવંત માણસો જ જુદા હોય અને એને દેખાવમાં રસ જ નથી. વધ પક્ષમાં ચંદ્રને એક માણસ જુએ નહીં, છતાં આકાશમાં આટલી જ શાંતિથી પોતાનું કામ કરતો હોય. તેથી એ જે નિષ્ઠા છે ચંદ્રની, તે હું છું એમ ભગવાન કહે છે. તમને ખાલી ચંદ્ર દેખાય છે, એની પછવાડે જે ઊંડાણ છે ને તે આ છે. કર્તૃત્વ, ઔદાર્ય, સ્થિત પ્રજ્ઞત્વ એ ન દેખાતી વાતો તરફ સંકેત છે, દ્રશ્ય વાતનો ઈશારો કરીને. ચંદ્ર તરફ આંગળી ચીંધી, જો એમાંથી સમાજ, ત્યાં મારા દર્શન થશે.
તું પણ તારા જીવનમાં કર્તૃત્વ રાખ, દાતૃત્વ રાખ અને સ્થિત પ્રજ્ઞત્વ રાખ. કમાતો જા, મેળવતો જા, આપતો જા અને કોઈ કદર કરે કે ન કરે એની ફિકર કર્યા વગર ચમકતો રહે. આ ત્રણ વાતો આવી કે પરમાત્મા તમારાથી દૂર હોય જ નહીં. તેથી પ્રભાસ્મી શશી સૂર્યયો, શશી અને સૂર્યમાં જે પ્રભા છે ને તે તરફ લક્ષ્ય છે. અરે શશી તરફ આંગળી ચીંધે છે અને પ્રભા તરફ ઇશારો કરે છે. ચંદ્ર જોઈને અટકો નહીં, એની પ્રભા સુધી જાઓ અને એ પ્રભા ક્યાંથી આવી છે તે જુઓ. તેવું સૂર્યનું છે. સૂર્ય કેવો છે? એ પણ અવિરત કર્મયોગ કરે છે અને કોઈ જાતની શિકાયત નહીં, ફરિયાદ નહીં, બધી જ ક્રિયાઓ અગવડમાં એને કરવાની છે. સૂર્યને એક પણ સગવડ મળી નથી. રથસ્યૈકમ ચક્રમ ભુજગે અમિતા સપ્તતુર્ગા નિરાલંબો માર્ગ ચરણ વિકલો સારથિરપી રવિર્યાત્યેવાંતમ પ્રતિનમપારસ્ય નભસા ક્રિયા સિદ્ધિ સત્વે ભવતિ મહતાન્નોપકરણે. કોઈ સગવડ સૂર્યને છે નહીં. એક જ પૈડાવાળો રથ છે એનો. રથસ્ય એકમ ચક્રમ ભુજગે અમિતા સપ્તતુર્ગા. એક જ પૈડું અને 7 ઘોડા હોય. ચલાવી જો રથ જોઈએ. 4 પૈડા હોય ને 1 ઘોડો હોય તો ચલાવતા નથી આવડતું. અને એક જ પૈડું અને 7 ઘોડાઓ અને પાછી 7 ઘોડાની લગામ કેવી છે? સાપની ભુજગા. જેને હાથમાં પકડો તો ઝેર ઓકે અને છતાં કામ કરવાનું. 7 ઘોડા, કોઈ આમ ખેંચે, કોઈ આમ ખેંચે, કોઈ આમ ખેંચે. એક જ પૈડું સ્થિર રહે નહીં. કર્મયોગ કેટલો અઘરો હોય છે સમજાવવાને માટે આ શ્લોક છે. તમે કામ કરવા નીકળ્યા ને એક જ પૈડા પર ઊભા રહેવું પડે અને 7 લોકો 7 મત આપે ને પાછા બધા આગ્રહી હોય, અમે સાચા. કોઈ ઘોડો આમ ખેંચે ને કોઈ ઘોડો આમ ખેંચે અને પછી લગામ હાથમાં લો તો જેને હાથમાં લો એ બી તો ઝેર રોકતો હોય, એ બી સારો માણસ ના હોય. તેથી કર્મયોગ કરવો અતિશય કઠિન છે. રથસ્યેકમ ચક્રમ ભુજગે અમિતા સપ્તતુર્ગા નિરાલંબો માર્ગ. રસ્તો મળે જ નહીં. ટાર રોડ છે કે સિમેન્ટ કોન્ક્રીટનો રોડ છે, રોડ જ નથી. ઉડા હવામાં અદ્ધર ઉડવાની તૈયારી હોય તે કામ કરી શકે. તેથી નિરાલંબો માર્ગ ચરણ વિકલો સારથી રપી. અને આવો રથ ચલાવવાનો ડ્રાઈવર સારો હોવો જોઈએ ને. ડ્રાઈવર છે અરુણ, લંગડો, પગ જ નહીં, બ્રેક પણ નહીં મારી શકે, એક્સિડન્ટ થાય તો. ત્યારે ચરણ વિકલો સારથી રપી છતાં રવિર યાત્યેવાંતમ પ્રતિદિનમપારસ્ય નભસા. સૂર્ય રોજ આખા આકાશને માપી લે છે આવા સાધનથી. આટલો મોટો પ્રવાસ સૂર્ય કરે 24 કલાકની અંદર, આખા દુનિયામાં ફરી આવે. એનું કારણ શું? તો છેલ્લે સિદ્ધાંત કે છે ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતાન્નોપકરણે. શ્રેષ્ઠ માણસો જે હોય છે ને, મહાન લોકો હોય છે, તેની ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી. એમની ક્રિયાની સિદ્ધિ એમના સત્વ ઉપર અવલંબે છે, સાધન ઉપર નહીં. ન ઉપકરણે. સાધનોથી કોઈ દિવસ કામ થાય નહીં. ઘણા માણસ પાસે ઘણા સાધનો હોય, કશું કરી શકતા નથી ને કેટલાક માણસો કંઈ સાધન ન હોય તો દુનિયા હલાવી દેખાડે છે. શંકરાચાર્ય પાસે કોઈ સાધન નહીં હતું પણ આટલું દોડ્યા છે. આ સેતુ હિમાચલ કામ કર્યું છે. 4 પીઠોનું સ્થાપન કર્યું. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં કામ થવું જોઈએ. 4 પીઠો સ્થાપી હજી 1200 વર્ષ સુધી ચાલ્યા કરે છે. કેટલું સત્વ હશે એ માણસમાં. સૂર્ય આટલો તપે છે ને ત્યારે આપણા શરીરમાં 98.4 ડિગ્રી ટેમ્પરેચર છે. તો 1200 વર્ષ સુધી જેનો તેજ જવું જોઈએ, માણસ કેટલો તપ્યો હશે? લોજિક હોય તો માણસના ધ્યાનમાં આવે. આટલા વર્ષ સુધી જેનું તપશ્ચર્યાનું બળ ચાલતું હોય તે માણસ કેવો હતો? અનંત અગવડોમાં કામ કર્યું છે. કોઈ શ્રીમંત માણસના પગ કોઈ દિવસ શંકરાચાર્ય ચાટ્યા નથી. મારે કામ કરવું છે માટે મારે શ્રીમંતોને પંપાડવા જ જોઈએ, આવું બોલનારા માણસો શું કામ કરે? દસકામાં ચાલ્યા જાય. શંકરાચાર્ય દોડતા ગયા છે અને શ્રીમંતો એની પાછળ દોડતા હતા એના ચરણમાં સંપત્તિ વેવડાવવાને માટે કે તમારા કામમાં સંપત્તિ આવશે તો અમને પુણ્ય મળશે ને અમારું જીવન કૃતાર્થ બનશે. તેથી કોઈ દિવસ શ્રીમંતોની ભાટાઈ કરનારા માણસો શંકરાચાર્યને સમજી પણ શકતા નથી. સૂર્યનું તેજ છે આ માણસ પાસે. તેથી સૂર્ય અતિશય તેજસ્વી છે પણ કેટલો કર્મયોગ, અવિરોધ કર્મયોગ છે અને કેટલો નિયમિત છે. કોઈ દિવસ મોડો થાય નહીં. પંચાંગમાં 12 મહિનાનો સૂર્યોદયનો ટાઈમ લખેલો હોય છે. એ સૂર્યને આભારી છે. એ ટાઈમસર આવા ટેવાલો ન હોય, તમે હું લખો બધું ખોટું પડે. પણ લખી નાખે 7:06 એટલે 7:06 જ થાય, 7 ના થાય. આપણે છીએ આવા પંક્ચુઅલ કોઈ પણ કામમાં. ઠીક છે, ચાલતા હે, હોતા હે. મોડા પણ આવ્યા તો ખરા ને, બેટર લેટ ધેન નેવર. આ બધા બાનાઓ છે જીવન વેડફી નાખવાના. તેથી સૂર્ય પાસેથી આ શીખવા જેવું છે. નિયમિતતા છે, અવિરત કર્મયોગ છે. કોઈ દિવસ અગવડની શિકાયત નહીં, ફરિયાદ જ નહીં. આ સાધન નથી ને તે સાધન નથી ને આ હોત તો આમ કરત ને તે હોત તો તેમ કરત. આમ કરત તેમ કરત વાળાથી કંઈ થાય નહીં. કરી દેખાડે એનાથી થાય. કંઈ ન હોય તો પણ આ થશે, એમાં છે શું?
પરમાત્મા જ્યારે મારી જોડે છે ત્યારે સાધનો માટે શું રડતા બેસવાનું? અને પરમાત્મા નહીં હોય તો બધા સાધનો બી સડશે ને ભેગો તું બી સડશે. એક ભાઈ રસ્તામાં લૂંટાઈ ગયા, મળ્યા બે ગુંડાઓ ને બધું લઈ ગયા, હીરાની વીંટી લઈ ગયા ને સોનાનો ચેન લઈ ગયા ને ઘડિયાળ કાઢી ગયા ને પાકીટ લઈ ગયા ને બધું જ ઉપાડી ગયા એની પાસેથી. બિચારો આવ્યો ઘરે રડતો રડતો, બે ગુંડાઓ મળ્યા, ધાક ધમકી કરીને બધું લઈ ગયા. હા, મારી વીંટી ગઈ, ચેન ગયું, ઘડિયાળ ગયું, પાકીટ ગઈ, પૈસા ગયા, બધું જ ગયું, કંઈ રહ્યું નહીં. ત્યારે કોઈએ પૂછ્યું તમારી પાસે પિસ્તોલ હતી ને? તો કે એ તો એમના ધ્યાનમાં જ નહીં આવી એટલે બચી ગઈ. પિસ્તોલ તો એ લોકોના ધ્યાનમાં જ નહીં આવી, નહીં તો એ પણ જતે. હવે શું કામની પિસ્તોલ આ માણસ પાસે? સત્વ જ જેનામાં નથી તે માણસો કામ કરી શકતા નથી. ત્યારે મોટા મોટા મકાનો બંધાઈ જાય કે મોટા મોટા ફંડ થઈ જાય તેનાથી કામ થતું નથી. જીવતા માણસોથી કામ થાય છે. ઋષિમુનિઓએ ઝાડ નીચે બેસીને કામ કર્યું છે. એક પણ મકાન બાંધવાની ખ્વાહિશ રાખી નહીં. ઠીક છે, બંધાઈ જાય મકાન, કંઈ બાંધવા જોડે વિરોધ નથી, પણ એના માટે જીવનનું સત્વ ન ગુમાવાય. મકાને બહારનો મણકો છે અને અંદરની જીવનતા એ પરમાત્મા છે અને પ્રાણ છે. તેથી નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમીય વિદ્યતે. જ્ઞાન એ સૌથી શ્રેષ્ઠ છે, વિચાર છે, ચેતના છે, એ પ્રવાહિત રહેવું જોઈએ. આજે મોટા ભાગની સંસ્થાઓ ખલાસ થાય છે એનું કારણ મકાનો વધારવા સિવાય બીજું કશું કરતા જ નથી. અને મકાન વધારવાની વ્યવસ્થામાં એટલી શક્તિ ખલાસ થઈ જાય કે માણસ ઊભો કરવા માટે શક્તિ રહેતી જ નથી. મકાનો બાંધવા એ મહત્વનું નથી, માણસ બાંધવો એ મહત્વનો છે. માણસો બધા મરી જશે ને તો આ બધા મરદાઓ સંસ્થામાં ખડકાશે અને સંસ્થા સ્મશાન સિવાય બીજું કશું થાય નહીં. તેથી પ્રાણવાન ક્યારે હોય? જ્યારે અગવડમાં કામ કરનારા માણસો હોય. સગવડ માગનારા માણસો હવે કામ ખલાસ થઈ જાય. સામેથી અગવડ માગવી જોઈએ. જેટલી અગવડ આવે એટલું જીવન વધારે ખીલે. અગવડમાં જ માણસ જાગૃત હોય છે, સગવડમાં માણસ સૂઈ જાય છે. જેટલી સગવડો વધે એટલો માણસ સૂઈ જાય. સલામતીમાં ઊંઘ આવે, સાહસમાં જાગૃતિ રહે. રસ્તા ઉપર એક પાટિયું પડ્યું હોય ને એની 1 ફૂટની પહોળાઈ હોય અને 50 ફૂટનું પાટિયું હોય, તમે દોડતા એના ઉપર ચાલી જાઓ છો, પણ એ જ પાટિયું 2 મકાનની અગાસી ઉપર રાખો સામસામે. મકાનની ઊંચાઈ 100 ફૂટ છે. આ મકાનના અગાસીના એક ભીત ઉપર એક પાટિયું, બીજી બાજુ બીજું. હવે જરા દોડો જોઈએ. હવે શું ફરક પડ્યો? પાટિયું એનું એ જ છે, 1 જ ફૂટ પહોળાઈ છે. તમે નીચે પ્રેમથી દોડતા હતા, પણ હવે ડર લાગે છે. એનું કારણ નીચે 100 ફૂટની ખાઈ છે, જરા પગ લપસો તો પડ્યા. હવે તમે જાગૃત રહીને ચાલશો. હવે દોડશો નહીં ગમે તેમ આડા આવડા. જેટલી સલામતી એટલો માણસ ઊંઘી જાય ને ગમે તેમ દોડે, પણ સાહસિક માણસ હંમેશા જાગૃત હોય. તેથી સહસા કશું કરવું નહીં, પણ સાહસથી ડરવું નહીં. ગમે તેમ ઉતાવળા કોઈ કામ કરો નહીં, પણ સાહસથી ગભરાઈ જાઓ એ પણ ના ચાલે. સહસા કરવાની મનાઈ છે, સાહસ કરવાની છૂટ છે. સાહસથી ઊંધું એટલે સહસા. સહસા એટલે ઉતાવળિયું કામ, એમાં બગડે. તેથી સહસા કશું કરવું નહીં, પણ સાહસથી ડરવું નહીં. સાહસમાં એક પ્રકારની સૂક્ષ્મ સમજદારી છે. તેથી સૂર્ય કોઈ જ અગવડમાં ડરતો નથી. બધી જ અગવડ છે એને. સુભાષિતકારે બધી અગવડો ભેગી લાવીને મૂકી છે. એક જ પૈડું છે, 7 ઘોડાઓ છે, સાપની લગામ છે, રસ્તાનું ઠેકાણું નહીં, ડ્રાઈવર અસ્તવ્યસ્ત છે, પગ વગરનો છે, અને છતાં આખા વિશ્વની પ્રદક્ષિણા રોજ કરે છે આ સૂર્ય. તેને નમસ્કાર કરો અને એની પછવાડેનું આ તેજ છે તે પરમાત્માનું છે સમજી લો. ત્યાં બી અટકો નહીં. સૂર્યચંદ્ર પાસે બી અટકવાની મનાઈ છે. પ્રભાસ્મી શશી સૂર્યયોહો. જેટલી વિભૂતિઓ છે ને એ બધી પ્રભુને મળવાના દ્વાર છે. એ દ્વારમાંથી ડોક્યું કરો, પરમાત્માના દર્શન થશે. પણ આપણે દ્વારને જ પરમાત્મા સમજીને ત્યાં અટકી જઈએ છીએ. દ્વાર પણ મહત્વનું છે. આપણે પગથિયાને પગે લાગીએ છીએ. એનું કારણ પરમાત્મા સુધી લઈ જાય છે. મંદિરમાં જતી વખતે પગથિયાને નમસ્કાર કરીને ટેવ છે આપણે ત્યાં. તરત હાથ જોડીને નખાય પછી ઉપર જઈએ. એનું કારણ એ ભગવાનની ઝાંખી મને થશે એમાં પગથિયું નિમિત્ત થયું છે. તેથી કોઈનો અનાદર ન કરો, પણ એ માધ્યમ છે. તે અલ્પવિરામ મુકાય, પૂર્ણ વિરામ ન મુકાય. સૂર્યચંદ્રને બી આપણે પગે જ લાગીએ છીએ, પણ જોવાનું શું છે? એની પાછળ જે પ્રભા છે તે, અને તે હું છું એમ પરમાત્મા કહે છે. રસોહમ અપસુ કૌંતેય પ્રભાસ્મિ શશી સૂર્યયો પ્રણવ સર્વ વેદેશુ. બધા વેદોમાં પ્રણવ ઓમકાર એ હું છું. કેટલી મોટી વાત કીધી છે. એકમાત્ર ઓમકાર આવડો અમથો છે. બધા વેદો એમાં આવી ગયા. સમગ્ર વેદોનો સાર ઓમકારમાં છે. એક ઓમકાર બચી જાય તો બધા વેદો બચી જાય, અને ઓમકાર ગયો તો બધા વેદો નકામા. સંપૂર્ણ વેદોનો અર્ક નિચોડ આમાં આવી ગયો છે. આઇન્સ્ટાઈને ગમે એટલું સાયન્સમાં કીધું હશે, પણ એનું નાનકડું સૂત્ર છે, 2 શબ્દો કે 3 શબ્દોમાં એનું સૂત્ર આવી જાય. આખો આઇન્સ્ટાઈનમાં આવી ગયો. તેથી એના પર પછી ભાષ્યો લખાય. આઇન્સ્ટાઈનનું એક સૂત્ર છે, તેના ઉપર હજારો પાનાના વોલ્યુમ્સ લખાયા છે, પણ આ સૂત્ર મહત્વનું છે. તેમ વેદોનો ગમે એટલો વિસ્તાર હશે, પણ ઓમકાર મહત્વનો છે.
તેથી ઓમકારની અંદર પરમાત્મા વસેલા છે. વેદો એ પરમાત્માની વિભૂતિ જ છે, પણ વેદો કરતાં પણ આગળ જવાનું ભગવાને કહ્યું છે અર્જુનને. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. વેદોમાં ત્રિગુણોની ચર્ચા છે ને અર્જુન તારે તો નિસ્ત્રૈગુણ્ય પર જવાનું છે, અને એ જ ઓમકાર છે. ઓમકારમાં 3.5 માત્રાઓ છે, અ ઉ મ અને બીજી એક અર્ધ માત્રા છે, અર્ધબેંધી થાય છે. ઓમ શબ્દમાં અ ઉ અને મ ભળેલા છે. અ અને ઉ નો ઓ થાય, જેને સંધિ ખબર પડશે કોઈ પણ ઠેકાણે અમાં ઉ ભળે તો ઓ થઈ જાય. તેથી અને પછી મ છે ઓમકાર, પણ પછી જે બિંદી છે ને એ બહુ મહત્વની છે. એ ઓમકારનો પણ હાર્દ છે. ભગવાન શિવજીએ એકવાર પાર્વતીને કીધેલું કે ઓમ બહુ મહત્વનો છે, અને એમાં અ ઉ મ 3 અક્ષર છે ને, એમાંનો કદાચ પહેલો છૂટી જાય ને છેલ્લો છૂટી જાય તો વાંધો નહીં, વચ્ચેના ઉને પકડ, એમાં પાછું સેન્ટર પકડ. અને ઉને જેટલા જોરથી બોલશે ને એટલો પરમાત્માની પાસે જશે. જીવ અને શિવ વચ્ચેનું અંતર ઘટે છે ઓમકારના નાદથી. અને તમે પણ જરા મોટેથી ઉ બોલી જુઓ એકદમ ઊંડાણથી, તો નાભી પાસે હલચલ મચશે. અને નાભી છે ને વિકાસનું કેન્દ્ર છે. બાળક જન્મ્યો ત્યારે માની નાભી સાથે જોડાય, નાભી નારથી જોડાયેલું હોય છે. નાભી કમરથી બ્રહ્મા પ્રગટ્યા, વિષ્ણુની નાભીમાંથી બ્રહ્મા પ્રગટ્યા, ને બ્રહ્માએ આખી સૃષ્ટિ ઉત્પન્ન કરી છે. એટલે નાભીનું કેટલું મહત્વ છે. સૃષ્ટિની ઉત્પત્તિમાં પણ નાભીનું મહત્વ છે, બાળકની ઉત્પત્તિમાં પણ નાભીનું મહત્વ છે, અને સાધનામાં પણ નાભીનું મહત્વ છે. ત્યારે ઉકાર નાભી સુધી પહોંચે છે, અને ખળભળાટ તમને એક જુદી અનુભૂતિ કરાવશે. તેથી ઓમનો જે મોટે મોટે જાપ કરે છે ને એ લોકો માર્ગ ઉપર છે, પહોંચી ગયા છે હું નથી કહેતો, પણ એક રસ્તો છે. તેથી ઓમકાર બહુ જ મહત્વનો છે. અ ઉ મ ઓમ ભૂર ભુવ સ્વઃ, એમાં પૃથ્વી આવી જાય, અંતરિક્ષ આવી જાય, સ્વર્ગ આવી જાય ઓમકારની અંદર. પણ એમાં અર્ધમાત્રા ઉમેરાય ને પછી એ પૃથ્વી સ્વર્ગ અને અંતરિક્ષ ન રહે, ત્રિભુવનાધીશ થઈ જાય. અ ઉ મ એટલે ત્રિભુવન, પણ ઓમ એટલે ત્રિભુવન નહીં. એ અડધી માત્રાનું એટલો ચમત્કાર છે કે ઓમ બોલો એટલે ત્રિભુવન નહીં, ત્રિભુવનાધીશ આવી જાય. 3માં માયા આવે, ઓમકારમાં માયાધીશ આવી જાય. તમારું શરીર મન અને બુદ્ધિ અ ઉ મ 3 આવે, પણ આમાં અડધી માત્રા ભળી 3 માત્રામાં 3 આવી જાય. તમારું શરીર મન અને બુદ્ધિ, પણ અડધી માત્રા ભળી કે પછી આત્મા થઈ જાય સીધો જ. એ આ મોટો ચમત્કાર છે. તેથી ઓમની અંદર બધી શક્તિઓ કેન્દ્રિત થયેલી છે. તેથી આપણે બધા જ મંત્રોમાં જો આગળ ઓમ લગાડી દે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ. તેથી ઓમથી બધી શરૂઆત થાય. ઓમ તત્સત નિર્વેદો બ્રહ્મણા ત્રિવિધા સ્તુતમ, ગીતાએ પણ બહુ ચર્ચા કરી છે 17મા અધ્યાયમાં એની ઓમની. ત્યારે ઓમ અતિશય મહત્વનું છે, અને ત્યાં માણસનું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ. તેથી પ્રણવ સર્વવેદેશુ એક બહુ મોટી મિલ ચાલતી હતી, એમાં કંઈ મશીનરી બંધ પડી ગઈ. ખૂબ લોકોએ તપાસ કરી પણ કંઈ મળે નહીં શું છે તે. લોકલ ત્યાંના એન્જિનિયરો હતા, એ લોકોએ તપાસ કરી પણ કોઈને હાથમાં કશું આવ્યું નહીં. પછી બહારથી એક માણસ બોલાવવો પડ્યો, અને આવ્યું ને બધી મશીનરી જોઈ, આમ તેમ ચેક કરી. પછી એક હથોડી હાથમાં લીધી અને ઠક 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 3 વખત મારી અને મશીન ચાલુ થઈ ગયું. પછી કે બિલ શું? તો કે 1000 રૂપિયા. કહ્યું કે આમ ઠક 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 3 1000 રૂપિયા? અમે તો ભીતમાં ખીલો 8 આનામાં ઠોકાવીએ છીએ. હા, 3 ઠેકાણે હથોડી મારી, અને કેટલીક ભીતો મજબૂત તો ભાઈ હથોડી બી તૂટી જાય અને ખીલો બી તૂટી જાય. ત્યારે આમાં તેમ કઈ મોટી મહેનત કરી છે. આઈટમ વાઇઝ લખી આપ, 1 by 1. પહેલા ટકોરાના કેટલા, બીજા ટકોરાના કેટલા, ત્રીજા ટકોરાના કેટલા. આઈટમ વાઇઝ બિલ બનાવવું પડે ને, આઈટમ વાઇઝ લખી આપ. તો પણ લખ્યું પહેલો ટકોરો, બીજો ટકોરો, ત્રીજો ટકોરો, અને પછી સામે આમ કાઉન્સ કરી અને 1 રૂપિયો. 3 ટકોરાનો 1 રૂપિયો. અને પછી નીચે લખ્યું ટકોરો ક્યાં મારવો તેના 999 રૂપિયા. એનું કારણ એ ટકોરો જો આડોઅવળો મારો તો બધા મશીન તૂટી જાય. તેથી ક્યાં મારવો ને એ મહત્વનું છે, ટકોરાનું મહત્વ નથી. અને તમને મજૂરીના પૈસા ના આપો તો 1 રૂપિયો માફ, 999 આપી દો. હા, ટકોરાનો 1 પણ પૈસો નહીં, જાઓ મફત, ફ્રી ઓફ ચાર્જ 3 ટકોરા માર્યા છે. એ 999 ચાર્જ છે ને ક્યાં મારવો જોઈએ, તેના આ ઓમકાર છે ને આ ક્યાં મારવો જોઈએ એની વાત છે. હા, બાકી બધા ટકોરા છે. હા, વેદોમાં વધુ જ્ઞાન છે, એમાં ઘણા ટકોરા છે, પણ એ બરાબર ક્યાં લાગવું જોઈએ, ચોટ ક્યાં છે તે બહુ મહત્વની વાત છે. પ્રણવ સર્વવેદેશુ. તેથી પ્રણવનો બહુ મોટો મહિમા છે. પ્રવત્તા નું ધાતુ છે, નુમાં સ્તુતિ છે, પરમાત્માની પરબ્રહ્મની સ્તુતિ છે. પ્ર ન વ અને ર આવે તો અણા થઈ જાય, જેમ રામે ન થાય, દેવનું રૂપ દેવે ન થાય. તેથી નનો ર થાય છે, તેમાંથી પ્રણવ થયો છે. પ્રવત્તા નું આમ તો પ્રણવ થાય, પણ પમાં ર ઘૂસેલો છે,
અને આવું થાય ત્યારે પછવાડે ન થઈ જાય. તેથી પ્રણવ ઓમકાર માટેની આ વાત છે આખી. બહુ બહુ વિસ્તાર છે એનો. ભગવાને સંક્ષેપમાં કહ્યું છે કે વેદોનો વિસ્તાર ઘણો છે, પણ એમાં પ્રણવને જો, પાછળ રહેલા મને જો, અરે બહુ મહત્વની વાત છે. ત્યારે પ્રણવ આ એક શ્રેષ્ઠ મંત્ર છે જે બધા જ્ઞાન રાશિને પોતાનામાં સમેટીને બેઠું છે. પ્રણવ સર્વ વેદેશુ શબ્દ ખે. આકાશમાં શબ્દ હું છું. આકાશમાં ઘણી વાતો આપણને દેખાય છે. આકાશ દેખાતું નથી, પણ આકાશમાં ઘણી વાતો દેખાય. બધા જ આકાશમાં છીએ આપણે. અહીંયા બેઠા છીએ, હોલમાં બી આકાશ છે. પક્ષીઓ ઉડતા આપણને દેખાય છે, પતંગો આપણને ઉડતી દેખાય છે, મોટા મોટા મકાનો, મિનારો બધા આકાશમાં જ છે. આકાશ એટલે અવકાશ, સ્પેસ, જગા. પણ શબ્દ દેખાતો નથી. માત્ર વસ્તુઓ દેખાય આકાશમાં, વ્યક્તિઓ દેખાય આકાશમાં, પણ શબ્દ દેખાતો નથી. અને શબ્દ પરમાત્માનું સ્વરૂપ, શબ્દ બ્રહ્મ છે. તેથી આપણે આકાશવાણી કહીએ છીએ ને, આકાશવાણી. આજે પણ રેડિયાને શું કહેવાય? આકાશવાણી કહેવાય. દિલ્હીમાં બોલાયેલો શબ્દ 8-10 સેકન્ડમાં અહીંયા પકડાય, મુંબઈની અંદર. તો 8-10 સેકન્ડ પછી જો પકડાતો હોય તો 8-10 મિનિટ પછી કેમ ન પકડાય? 8-10 કલાક પછી કેમ ન પકડાય? 8-10 દિવસ પછી કેમ ન પકડાય? 8-10 મહિનાઓ પછી કેમ ન પકડાય? 8-10 વર્ષ પછી કેમ ન પકડાય? તો પછી 800 વર્ષ પછી કેમ ન પકડાય? અને તો પછી 5000 વર્ષ પછી કેમ ન પકડાય? તેના માટે વૈજ્ઞાનિકો મહેનત કરે છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને જે ગીતા ગાઈ છે એ શબ્દો નાશ પામતા નથી, આકાશમાં રહે છે. તેથી એમની કોશિશ છે પકડવાની. ભગવાન જો એમને યશ આપશે ને તો ભગવાન કૃષ્ણના મોઢે જ ગીતા આપણને સાંભળવા મળશે. આટલા પાછળ જાય છે આ લોકો કે જે શબ્દ 8 સેકન્ડ પછી પકડી શકાતો હોય તે 8000 વર્ષ પછી કેમ ના પકડાય? બારીક 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 યંત્રો બનાવીને શોધ ચાલે છે. પણ એમાં આપણે બીજી એક વાત સમજવા જેવી છે કે આપણે જે બોલીએ છીએ તે કોઈ પણ શબ્દ નાશ પામતો નથી, રેકોર્ડ થાય છે. તો રેકોર્ડ થયા પછી આપણને વાંધો ન હોય તેવા જ શબ્દો બોલો. તમે ગાળ બોલશો તો ગાળ રેકોર્ડ થશે. તેથી વાતાવરણને બગાડવાનું પાપ નહીં કરો. એક શબ્દ અહીંયા રહે છે, શબ્દોનો જમેલો છે. સારું છે બધા શબ્દો આપણે સાંભળી શકતા નથી, પણ બધા જ હવામાં હોય છે. તમે ટીવી ઉપર ચેનલ બદલાવો છો ને કેટલા અવાજો આવે છે, પણ પર્ટિક્યુલર તમારે પકડવું છે. તમારે લંડન સાંભળવું છે, તમારે અત્યારે પાકિસ્તાન સાંભળવું છે કે દુબઈ સાંભળવું છે કે દિલ્હી સાંભળવું છે. તમે જે ચેનલ ફેરવશો રેડિયો ઉપર કે ટીવી ઉપર, એટલો જ અવાજ તમારી પાસે આવે. પણ બધું જ ફરે છે હવામાં. અને મોટી સિદ્ધિ છે એમાંથી આટલા જ વેવ્સ પકડવાના, તમને આ જ ચેનલ બતાવવાની. ખાવાના ખેલ નથી, બહુ મોટું કામ કર્યું છે. મમૈયો અંશો જીવ લોકો, ભગવાનનો અંશ છે આ જીવાતમાં. પરમાત્માનું સર્જન મોટું છે તો માણસનું સર્જન પણ પ્રશસ્ય છે. હજારો વેવ્સ ફરતા હોય, તેમાંથી પર્ટિક્યુલર વેવ્સ, અને એ પણ તમારી ખાલી સ્વિચ આગળ પાછળ થાય એમાં બધું બદલાતું જાય. તો આટલો બધો જમેલો છે અને એમાં આપણે ઉમેરાવાના છીએ. તો શું ઉમેરવું એ જરા ધ્યાન રાખો. કયા શબ્દો ઉમેરવાના? ગાડાગાડી કરશું તો એ બધા રેકોર્ડ થશે. બોલતા હોઈએ ને અને ટેપ થતું હોય ને ત્યારે બોલનારે જાગૃત રહેવું જોઈએ. એનું કારણ નથી બોલ્યું એમ કહેવાય નહીં, તરત સંભળાવે એટલે સાંભળ બોલો જ કે નહીં. જો કહેવાય ખરાબ મગજમાં રાખ્યું જ ન હોય તો ધ્યાન રાખવાની જરૂર નહીં. આપણે બોલ્યા જ કરીએ. હવે કલાક બોલતા હોઈએ શું આવું પણ ભગવાનને ખબર. એનું કારણ ચાર્જ આપણે એને આપી દેવાનો, નહીં તો ઉલટો અસ્વસ્થ થઈ જાય માણસ. શું બોલવું જોઈએ ને શું ન બોલવું જોઈએ એના વિચારમાં જ બોલવાનું ખોવાઈ જાય. પણ મૂળ વાત ક્યાં છે? પરમાત્મા જોડેનું અનુસંધાન. તેથી જ આપણે પ્રાથમિક શ્લોક બોલીએ છીએ, સરસ્વતી નૃત્ય તું વાંચી મેં સદા. હે માં સરસ્વતી, તું જીભનો કંટ્રોલ લે. એનું કારણ 1 કલાકમાં કેટલા શબ્દો આવે, હજારો શબ્દો બોલાઈ જાય. તેમાં એક પણ શબ્દ આડો અવળો ન બોલાય જો સરસ્વતી માતાની કૃપા હોય તો. પછી ભલે રેકોર્ડ થાય 1000 ઠેકાણે છે શું એમાં? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? પરમાત્માનું સાધન બની ગયા પછી માણસને ભય નહીં. નહીં તો ભયભીત હોય બોલનારા માણસો. ઘણા માણસો ઇન્ટરવ્યૂ આપતા ગભરાય. એનું કારણ પત્રકાર શું પૂછશે કોને ખબર? અરે પૂછને, પણ જે પૂછવું હોય તેમાં છે શું? જે છે તે કહેવાનું છે, નથી હાથ જોડવાનામાં છે શું? ડરવાનું શું હોય? પણ ગભરાતા હોય. એનું કારણ કાળું ખોટું આડું અવળું ઘણું કર્યું હોય અને આવો પ્રશ્ન આવે તો ધ્રુજી જાય. ત્યારે ઇન્ટરવ્યૂ આપવા માટે મૂંઝાવાનું શું હોય? મારો ઇન્ટરવ્યૂ એક પત્રકારે ફોન ઉપર લીધો. મને કે મળવું છે. મેં કીધું આવો, ક્યારે મળી શકો? મેં કીધું મેં એડવાન્સમાં તારીખ માગો, મહિનો 2 મહિનો તો લાગે, કારણ કાર્યક્રમ બધા ઘણા હોય છે, પુષ્કળ હોય છે. અને કે એમ નહીં, મારે ફોન ઉપર જ મળવું છે, પણ 15-20 મિનિટ ફોન પર વાત કરવી છે, એના માટે ટાઈમ આપો. તમે ડાયરીમાં લખી દો કે આ ટાઈમે હું ફોન કરીશ. તો મેં કીધું હમણાં જ વાત કરીને હું છું પાછો, હું કે ન હું? મારે ક્યાં તૈયારી કરવાની હતી? ત્યાં ત્યાં ઇન્ટરવ્યૂ પૂરો થયો 15 મિનિટમાં. વાર શું લાગે એમાં? કારણ કે ઊંઠા ભણાવવાનો હોય તો વાર લાગે. કારણ કે ઊંઠા એને ભણાવવા માટે પહેલાં આપણે ભણવા પડે ને. આપણે ઊંઠા ભણીએ ત્યારે પાછા એને ભણાવીએ. ત્યારે મેં કીધું તારે પૂછ ને, હમણાં જ ફ્રી છું, બેઠો છું અહીંયા. અને કહું પાછું તું ફોન કર, હું ઘરે ન હોઉં, તારે ઉપાધિ થાય.
મને કે હમણાં જ, મેં કીધું હમણાં પતી ગઈ વાત, પૂરી, એમાં છે શું? ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? શબ્દો તમે અસ્તવ્યસ્ત બોલો જ નહીં, તમારો એક એક શબ્દ રેકોર્ડ થાય છે. કોઈ ટેપ રેકોર્ડ લઈને બેસે કે નહીં ખબર નહીં, ભગવાન રેકોર્ડ કરે છે. ત્યારે સાસુએ વહુ સામે બોલતી વખતે ધ્યાન રાખવાનું કે મારા શબ્દો ભગવાન રેકોર્ડ કરે છે. હા, વહુએ સાસુ સાથે બોલતી વખતે ધ્યાન રાખવાનું, ભગવાન રેકોર્ડ કરે છે, ખાલી સાંભળે છે નહીં, જરૂર પડે તમને સંભળાવશે. અને જીવનભર નહીં સંભળાવે તો મરતી વખતે જરૂર સંભળાવશે. હા, 30 વર્ષ પહેલા તે તારી સાસુને શું કહ્યું કે તારી વહુને શું કીધું, એ બધું રેકોર્ડ છેલ્લે બાકી સંભળાય. હા, તેથી ઘણા માણસો છેલ્લે વખતે અસ્વસ્થ હોય, આપણને ખબર ન પડે, પણ એના કાન ઉપર આ બધું આવતું હોય. એ જે બોલ્યો હોય તે બધું આવે. દશરથ રાજાને પણ છેલ્લે વખતે ડેથ બેડ ઉપર હતા ને, ત્યારે ભીત ઉપર દ્રશ્ય દેખાયું છે, શ્રવણના રડતા મા બાપનું. શબ્દવેધી બાણ મારીને એકનો એક દીકરો બિચારો મા બાપને યાત્રા ઉપર લઈ જતો હતો. હરણ સમજીને વિધિ નાખ્યો, ભલે ભૂલથી, પણ એ કલ્પાંત છે ને, તે દશરથને સામે જોવા મળ્યું છે મરતી વખતે. તો પોતે કરેલા કર્મોમાંથી રામનો બાપ પણ છૂટે નહીં, તો આપણે ક્યાં છૂટવાના હતા? તેથી જે કરીએ છીએ તે રેકોર્ડ થાય છે. આ જો ધ્યાનમાં રહીએ ને તો આખું વર્તન બદલાઈ જાય. શેઠ નોકર જોડે અસભ્ય વાત કરશે જ નહીં, એનું કારણ છેલ્લે બાકી મારે સાંભળવું પડશે. એ માણસ બિચારો પોતાની આજીવિકા નોકરી કરે છે એટલે કંઈ એ ગુલામ નથી કે મેં એને ખરીદ્યો નથી. એનું પણ એક સૌજન્ય છે, એનું પણ એક માન છે. કોઈનું અપમાન નહીં કરો, નાના માણસનું કોઈ દિવસ ના કરો. હું તો આગળ વધીને કહું, લડવું હોય તો મોટા જોડે લડો, પણ નાના જોડે લડો પણ નહીં, માફ કરો એને. પણ આપણું ઊંધું છે, મોટાના પગ ચાટીએ અને નાનાઓને ધમકાવીએ. એનું કારણ એ આપણને ધમકાવો તો તેનો બદલો અહીંયા વાળીએ છીએ. કેટલી હલકાઈ છે. તેથી બને ત્યાં સુધી નાના માણસો તરફ નજર ક્ષમાની અને કરુણાની જ હોવી જોઈએ. જ્યાં જ્યાં આપણને મોટાઈ મળી છે ને, ત્યાં ક્ષમાશીલ થઈ જાઓ. અને બહુ લડવાની ચડ આવે તો એકાદ મોટો માણસ શોધી કાઢો, લડો, એની સામે બે હાથ કરવાની મજા આવે. મારવો તો મીર મારવો, ઉંદરડા શું મારવાના? ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? શબ્દ ખે, એક એક શબ્દ રેકોર્ડ થાય છે બોલતી વખતે, જો ધ્યાનમાં આવી જાય ને. અને પરમાત્મા રેકોર્ડ કરે છે, એમાં ભૂલ થાય નહીં પાછી. અને એની ટેપ કોઈથી બગડે નહીં. 5,000 વર્ષ સુધી પણ શબ્દો આકાશમાં ફર્યા કરશે. તેથી આપણે શું બોલીએ છીએ એનું બહુ જ મોટું મહત્વનું છે. શબ્દ ખે અને પૌરુષમ નૃષુ, નરોત્તમોમાં, નરવીરોમાં જે પૌરુષ છે ને, આ મારી વિભૂતિ છે. હા, નર એટલે અહીંયા ખાલી પુરુષ ન લો, હા, બધું જ આવી ગયું. આપણે ત્યાં પુરુષ શબ્દ આવે એટલે આપણે સ્ત્રીઓને માઇનસ કરીએ, આવું છે જ નહીં. પુરી શેતે ઇતિ પુરુષા. આ પુરી એટલે નગરી, આ શરીર છે નગર છે, અને એમાં જે વસે છે એને પુરુષ કહેવાય. જીવાત્મા છે, એ સ્ત્રી પણ નથી ને પુરુષમાંથી. ન સ્ત્રી પુમાન ન ચ નપુંસક અમે કબીજમ. તેથી જ્યાં જ્યાં પૌરુષ દેખાય, પછી એ નર હોય કે માદા હોય, જેના પૌરુષ છે એ પરમાત્માનું અંશ છે. અને પૌરુષ કોને કહેવાય? ઘણી બધી પૌરુષની વ્યાખ્યાઓ છે, પણ એક વ્યાખ્યા કહું, એકલા ઊભા રહેવાની હિંમત. તમે સાચા હો ને ત્યારે એકલા ઊભા રહેવાની હિંમત તમારામાં છે કે નહીં, આ તમારું પૌરુષ નક્કી કરે. અને પૌરુષ ન હોય તો તમે ટોળાઓમાં ફર્યા કરશો, એકલા ઊભા રહેવાનો ડર લાગે. જે સાચો માણસ છે ને, પૌરુષશીલ છે ને, તેને એકલા ઊભા રહેવાનો ડર ના હોય. પર્સનલ વાતો આપણે બહુ કરતા નથી, પણ એક ઘટના આવી ઘટેલી. ત્યારે એક ભાઈ મને કીધેલું કે તમે સાવ એકલા છો, તમારી સાથે 100-200 માણસો હોવા જોઈએ, તમે પણ ફાઇટ આપી શકો. કોઈ એવી સિચ્યુએશન આવે ને તો 100-200 માણસો આપણા ભેગા હોવા જોઈએ. બહુ ઘટનાની વિગતમાં નથી પડતો, પણ મેં જવાબ જે આપ્યો તે કીધેલું. મેં કીધું કે ભાઈ જો એક વાત છે, આપણે ક્યાં સાચા હોઈએ ને ક્યાં ખોટા હોઈએ. સાચા હોઈએ તો આખું જગત આપણી જોડે હોય, અને ખોટા હોઈએ તો 100 માણસો પણ શું કામ હોવા જોઈએ? આપણે ભેગા બીજા 100 માણસો મરે એવું ઈચ્છવું એ પાપ નથી? ત્યારે ખોટા હોઈએ તો એકલા જ મરવું જોઈએ, અને સાચા હોઈએ તો આવતીકાલે આખી દુનિયા ભેગી આવશે ને કે આમાં ટોળા શું બનાવવાના? 5-25 માણસો મારા ભેગા હોય, હું સાચો હું કે ખોટો હું, એનો અર્થ મારી ખોટાઈનો પડછાયો એના ઉપર પડે અને મારા ભેગા પણ 100 માણસો મરે એવું ઈચ્છું છું. આટલા હલકા થવાય? ઉલટાનું ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ રોજ સવારના કે ભગવાન, જે દિવસે હું ખોટો હું ને તે દિવસે એક પણ માણસ મારા ભેગો ન હોવો જોઈએ, કારણ એ મરવાનો રસ્તો છે. અને મારી જોડે કોઈને હું મારવા માંગતો નથી. જે દિવસે હું તરવાના રસ્તે હોઈશ ને ત્યારે આખું વિશ્વ મારી જોડે આવશે. સવાલ ક્યાં છે? એનું કારણ વિશ્વ આખું પરમાત્મામાં સમાયેલું છે. વિશ્વમભરની અંદર વિશ્વ આવી જાય. તેથી એક ભગવાનને જ જોડે રાખવાનો, અને ભગવાન જેને લાવે તે. પણ ઘણા માણસો ગ્રુપ બનાવે. એનું કારણ ટોળાઓથી આપણું અસત્ય ચાલે. ટોળાઓ છે ને, આ હિંસાનો એક પ્રકાર છે, એમ વિનોબાએ કીધું છે. મારી પાસે સંપત્તિ છે એટલે બીજાને હું દાબી શકું, મારી પાસે સત્તા છે એટલે બીજાને હું ધમકાવી શકું, અને મારી પાસે ટોળું છે એટલે મનમાની હિંસા કરાવી શકું. એટલે ટોળાઓ છે ને એ પણ હિંસાનો એક પ્રકાર છે.
પણ એક માણસ જો ભગવાન પાસે સવારના પ્રાર્થના કરે, ભગવાન હું સાચો હોઈશ તો તું મારી જોડે છે, જેટલા લોકો આવશે એનું કલ્યાણ થશે. પણ એક વાત ધ્યાન રાખ, જે દિવસે હું ખોટો હોઉં ને ત્યારે કોઈ પણ માણસને મારી જોડે આવવાની બુદ્ધિ આપતો નહીં. એનું કારણ એ મરવાનો રસ્તો છે, ત્યાં હું એકલો જ મરીશ, બીજા કોઈને મારીશ નહીં. આખા રાષ્ટ્રની પ્રાર્થના જો આ હોય ને તો 50 વર્ષ સુધી આટલું અંધારું ચાલે નહીં. પણ આપણા ખોટા કામોમાં બીજાનો સાથ લઈને આપણે એમને પણ ખોટા બનાવીએ છીએ અને આખા સંઘને નિર્બળ અને કમજોર બનાવી નાખીએ છીએ. એના જેવું પાપ નથી, ભયંકર પાપ છે. જે દિવસે તમને કુવિચાર આવ્યો ને તે દિવસે તમારી પત્ની પણ તમારા ભેગી ન હોવી જોઈએ, આવી પ્રાર્થના કરો. દુર્યોધન જોડે એની માં નહીં હતી. દુર્યોધન પગે લાગવા ગયો છે, તારો વિજય થાય એવા આશીર્વાદ એની માએ નથી આપ્યા. એની માં કહે છે યત્રો ધર્મ તતો જય. જ્યાં ધર્મ હશે ને તેનો જય થશે. આવી માતાઓ ભારતમાં બાકી હતી. પોતાનો દીકરો જો ખોટા માર્ગે હોય તો માં પણ એને આશીર્વાદ ના આપે તો પછી આપણે ખોટા માર્ગે હોઈને લોકો મારા ભેગા આવે અને ઝઘડે ને લડાઈ કરે ને આવી ઈચ્છાઓ રાખીએ એટલે આપણે લાયક જ નથી માણસ કેવડાવવાને માટે. જે દિવસે આપણે ખોટા માર્ગે ગયા ને તે દિવસે અંતઃકરણથી પરમાત્માને કહો મને એકલાને મારવા દે, બીજો એકે માણસ મારા ભેગો નહીં જોઈએ. એનું કારણ કોઈનું જીવન બગાડવાનો મને અધિકાર નથી. લોકો આટલા માટે સંઘ બનાવે, લડાઈ માટે. લડાઈ માટે સંઘ નથી, પ્રેમ કરવા માટે સંઘ છે. પરમાત્માની યાત્રા તરફ જવાને માટે સંઘ છે. એનું મહત્વ છે. એ પૌરુષ કહેવાય. મારા ભેગા બધાને મારતા જઈએ એ પૌરુષ ન કહેવાય. એકલો મરવાની હિંમત અને એકલા તરવાની હિંમત. તારી જો હક સુની કોઈ ના આવે તો એકલો જાને રે, એમ જે કહ્યું છે ને ટાગોરે, એની પાછળ મહત્વ છે. અને એકલો માણસ પણ જો પૌરુષ વાળો અને સત્યના માર્ગે હશે ને તો ધીરે 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 વિશ્વ એની સાથે આવતું જ જશે. અને એમાં આવે એમાં બધાનો ફાયદો છે, એમાં કોઈ નુકસાન છે જ નહીં. તેથી સત્યના માર્ગે એકલો ઊભો રહીને જે માણસ પરમાત્મા તરફનો પ્રવાસ કરે છે ને તે માણસ પાસે ખરું પૌરુષ છે. અને આવા જે નરોત્તમો અને નરવીરો અને આવા નરવીરોથી ભારતનો ઇતિહાસ ભરેલો છે. આપણે તો અછત નથી આવા માણસોની. લાઈન બંધ, લિસ્ટ મળશે તમને, હજારોના હિસાબે માણસો મળશે આવી રીતના. એનું કારણ 10,000 વર્ષનો જ્ઞાત ઇતિહાસ ભારત પાસે છે. કૃષ્ણથી પહેલા રામ થયા છે ત્યારથી માંડીને ઇતિહાસમાં કેટલા લોકો છે. અને રામ પણ બહુ પછી આવ્યા છે. એકચ્યુઅલી આ સૂર્યવંશ છે. સૂર્ય છે, ઇક્ષ્વાકુ છે, પુરંજય છે, દિલીપ છે, રઘુ છે, અજ છે, દશરથ છે, ત્યાર પછી રામ આવ્યા છે. એટલે આ ઇતિહાસની અંદર આવા અનંત સિતારાઓ પડેલા છે. અને બધા નરોત્તમો છે, બધાની પાસે પૌરુષ હતું. અર્જુન પણ તેમાં જ છે. એટલે તો કૌંતે કીધું આજે એને, કુંતાનો પુત્ર છે. કુંતા પણ આવી હતી પૌરુષવાળી. નબળી ભાષા કુંતાએ કીધી નથી. સંધિની વાત આવી છે ને કુંતાનું મગજ બગડ્યું છે કે પેટ ભરવા માટે 5 ગામ માગવા નીકળ્યા, સર નથી આવતી, આટલા માટે તમે જન્મ આપ્યો હતો. કૃષ્ણ ઉપર ચડાઈ છે અને કુંતાનો સંદેશ વાંચવા જેવો છે. મહાભારતની અંદર ડૉક્ટર વિન્ટરનિટ્સ કહે છે કે આ સંદેશો સોનેરી ફ્રેમમાં કોતરાવીને ઘરમાં મૂકવો જોઈએ કે જેથી માણસો સત્વશીલ પાકે. પેટ ભરવા માટે કૂતરાની જેમ ગમે તેના પગ ચાટનારા, સસ્તા સમાધાનો કરનારા, હલકા થઈ જનારા માણસોથી રાષ્ટ્ર ઊંચું ના આવે. તેથી કૌંતેય શબ્દ પણ બહુ મહત્વનો છે આ શ્લોકની અંદર કે અર્જુન તારામાં પણ પૌરુષ છે અને આવું પૌરુષ છે. અર્જુન ઘણીવાર એકલો લડ્યો પણ છે ને જીત્યો પણ છે કૃષ્ણની ગેરહાજરીમાં. તેથી કુંતાની યાદ અપાવીને ભગવાન કહે છે કે માણસોમાં રહેલું જે પૌરુષ, જે સ્ત્રી હોય કે નર હોય કે માદા હોય ગમે તે હશે, પણ એમાં રહેલું જે પૌરુષ છે ને એ મારી વિભૂતિ છે. ત્યારે દ્રશ્ય તરફ ઈશારો કરીને અદૃશ્યનો સંકેત કરીને નોન ટુ અનનોનના માધ્યમથી પોતાનો પરિચય આપવાનો ભગવાન પ્રયત્ન કરે તેનો પહેલો શ્લોક છે. ત્યાર પછીનો બીજો શ્લોક છે, એનું પાલન કરી રાખશું આવતા રવિવારે. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.